हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज આપણે જે છે 1 થી 200 જેટલા મિત્રો જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો નવા સિલેબસ મુજબ જે છે 200 જેટલા મિત્રો આપણે આ વિડીયોમાં જે છે એ એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો। મિત્રો આ વિડીયો તમને ખૂબ અને ખૂબ આવનારી એક્ઝામમાં જે છે એ ઉપયોગી થવાનો છે, બરાબર। મિત્રો આપણે અગાઉ પણ એક જે છે એ વિડીયો મૂક્યો છે 200 માર્કનો મોડલ પેપરનો। જો તમે એ ના જોયો હોય તો એને પણ જરૂરથી જોઈ લેજો। અને મિત્રો દરરોજ જે છે આપણે આવા જીકેના વિડીયો લઈને આવીએ છીએ, તો ચેનલને જે છે એ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, સોલંકી વંશે ગુજરાતની ગાદી પર કેટલા વર્ષ રાજ કર્યું હતું? મિત્રો સોલંકી વંશે ગુજરાતની ગાદી ઉપર જે છે કેટલા વર્ષ સુધી રાજ કર્યું હતું? કેટલા વર્ષ આવશે રાઈટ આન્સર? અહીંયા 302 વર્ષ આવશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, સોલંકી વંશે જે છે ગુજરાતની ગાદી ઉપર કેટલા? તો 302 વર્ષ સુધી સોલંકી વંશે ગુજરાતની ગાદી ઉપર રાજ કર્યું હતું। ખાસ યાદ રાખજો મિત્રો, સોલંકી વંશનો સમયગાળો 942 થી 1244 સુધીનો હતો। એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ટોટલ 302 વર્ષ સુધી જે છે સોલંકી વંશે જે છે ગુજરાતની ગાદી ઉપર રાજ કર્યું હતું, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, સાચા વિધાનો જણાવો। મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે। મણિપુર નૃત્યનું ઉદ્ગમ સ્થાન મણિપુરને માનવામાં આવે છે। ગુજરાતમાં સારાભાઈ કુટુંબમાં મણિપુરી નૃત્ય સૌપ્રથમ પ્રવેશ પામ્યું। શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા બંને વિધાનો સાચા આપેલા છે, બરાબર। મણિપુર નૃત્યનું ઉદ્ગમ સ્થાન જે છે એ છે ને તો મણિપુરને માનવામાં આવે છે, સાચું વિધાન છે, બરાબર। અને ગુજરાતમાં સારાભાઈ કુટુંબમાં મણિપુરી નૃત્યમાં જે છે મણિપુરી નૃત્ય જે છે સૌપ્રથમ વાર પ્રવેશ પામ્યું। શું આવશે? બંને વિધાનો સાચા જ આપેલા છે। ખાસ યાદ રાખજો મિત્રો, પોરબંદરના નાનજી કાલિદાસ મહેતાના પુત્રી સવિતાબેન મહેતા જેઓ મણિપુરી નૃત્ય માટે જે છે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર મહિલા છે, એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, બંધારણમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોમાં લઘુત્તમ બહુમતી કેટલી જરૂરી છે? બંધારણમાં મિત્રો સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોમાં લઘુત્તમ બહુમતી જે છે એ કેટલી હોય? કેટલી આવશે? 2 તૃતીયાંશ આવશે, બરાબર। 2 તૃતીયાંશ જે છે એટલી બહુમતી જરૂરી હોય છે। ખાસ યાદ રાખજો અનુચ્છેદ 368 મુજબ, બરાબર। એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ચોથો, ગુજરાતના સિદ્દી સમુદાય સાથે કયું નૃત્ય સંકળાયેલું છે? મિત્રો ગુજરાતના જે છે એ સિદ્દી સમુદાય સાથે કયું નૃત્ય સંકળાયેલું છે? કયું આવશે રાઈટ આન્સર મિત્રો? ધમાલ આવશે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો। ખાસ યાદ રાખજો ગુજરાતના સિદ્દી સમુદાય સાથે કયું? તો ધમાલ નૃત્ય જે છે મિત્રો ગુજરાતના સિદ્દી સમુદાય સાથે જે છે એ સંકળાયેલું જોવા મળે છે। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। છેલ્લે મિત્રો લાસ્ટમાં જે છે આપણે એક 201મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે છે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો, ગુજરાતની સૌથી ટૂંકી નદી કઈ છે? મિત્રો ગુજરાતની જે છે એ સૌથી ટૂંકી નદી જે છે એ કઈ છે? કઈ આવશે? આજી નદી આવશે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। મિત્રો ખાસ યાદ રાખજો ગુજરાતની સૌથી ટૂંકી નદી કઈ? તો ગુજરાતની સૌથી ટૂંકી નદી કઈ? તો આજી નદી જે છે મિત્રો ગુજરાતની સૌથી ટૂંકી નદી છે। લાંબી પૂછાય તો સાબરમતી આવશે, અને મોટી પૂછાય તો નર્મદા આવશે। સૌરાષ્ટ્રની લાંબી પૂછાય તો ભાદર નદી આવશે। આ બધી માહિતી મિત્રો આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મહાત્મા ગાંધી સાથે સરદાર પટેલે કઈ ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી? મિત્રો મહાત્મા ગાંધીજી સાથે જે છે સરદાર પટેલે કઈ ચળવળમાં જે છે મહત્વની ભૂમિકા ભજવી હતી? કઈ ચળવળમાં આવશે રાઈટ આન્સર? બારડોલી સત્યાગ્રહ આવશે, બરાબર। ખાસ યાદ રાખજો મિત્રો, મહાત્મા ગાંધી સાથે સરદાર પટેલે જે છે કઈ ચળવળમાં? તો બારડોલી સત્યાગ્રહ। આ ચળવળમાં મિત્રો મહત્વની ભૂમિકા ભજવેલી હતી, ખાસ યાદ રાખજો। અને મિત્રો બારડોલી સત્યાગ્રહ 1928માં થયો હતો, એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ। ખાસ યાદ રાખજો બારડોલી સત્યાગ્રહ ક્યારે? તો 1928ની સાલમાં થયો હતો, અને મહાત્મા ગાંધી સાથે જે છે એ સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહ જે છે એમાં મહત્વની ભૂમિકા ભજવેલી હતી, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક પ્રમુખ કોણ બન્યા? મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક પ્રમુખ જે છે એ નીચેનામાંથી કોણ બન્યા? ઇન્દુલાલ યાજ્ઞિક બન્યા, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો। ખાસ યાદ રાખજો મિત્રો, મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક પ્રમુખ કોણ? તો ઇન્દુલાલ યાજ્ઞિક જે છે એ મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક પ્રમુખ બનેલા હતા, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દેશનું સૌપ્રથમ પેટ્રોલિયમ અને પેટ્રો રસાયણ બંદર કયું છે? મિત્રો દેશનું સૌપ્રથમ પેટ્રોલિયમ અને પેટ્રો રસાયણ બંદર જે છે એ નીચેનામાંથી કયું છે? હજીરા બંદર આવશે, બરાબર। ખાસ યાદ રાખજો મિત્રો, દેશનું સૌપ્રથમ પેટ્રોલિયમ અને પેટ્રો રસાયણ બંદર કયું? તો હજીરા બંદર જે છે એ દેશનું સૌપ્રથમ પેટ્રોલિયમ અને પેટ્રો રસાયણ બંદર છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંગીત રત્નાકર ગ્રંથમાં સંગીતના કયા પ્રકારના વર્ણન કર્યું છે? સંગીત રત્નાકર ગ્રંથમાં મિત્રો સંગીતના કયા પ્રકારનું જે છે
એ વર્ણન કરેલું છે. કયું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા એ અને બી બંને આવશે, માર્ગી અને દેશી. બરાબર, બંને પ્રકારનું જે છે વર્ણન જોવા મળે છે સંગીત રત્નાકર ગ્રંથમાં. સંગીતના કયા પ્રકારનું? તો દેશી અને માર્ગી, આ બંનેનું જે છે એનું વર્ણન જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મહી નદી તેનું પાણી શેમાં છોડે છે? મિત્રો મહી નદી એનું પાણી જે છે એ શેમાં છોડે છે? ખંભાતની ખાડીમાં છોડે છે. બરાબર, ખાસ યાદ રાખજો મિત્રો, મહી નદી એનું પાણી શેમાં? તો ખંભાતની ખાડીમાં જે છે મહી નદી એનું પાણી જે છે એ છોડે છે. અને મિત્રો મહી નદી 2 વાર કર્કવૃતને ઓળંગે છે, એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી કઈ? તો મહી નદી. બરાબર, અને મહી નદી એનું પાણી શેમાં? તો ખંભાતની ખાડીમાં જે છે એ મહી નદી એનું પાણી છોડે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખેડા સત્યાગ્રહ ભારતના કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? મિત્રો ખેડા સત્યાગ્રહ ભારતના જે છે એ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? કયા રાજ્ય સાથે આવશે રાઈટ આન્સર મિત્રો? આપણા ગુજરાત સાથે જે છે એ સંકળાયેલ છે. ખાસ યાદ રાખજો, ખેડા સત્યાગ્રહ ભારતના કયા રાજ્ય સાથે? તો ગુજરાત રાજ્ય સાથે ખેડા સત્યાગ્રહ જે છે એ સંકળાયેલ છે. ચંપારણ પૂછાય તો બિહાર આવશે. ચંપારણ સત્યાગ્રહ જે છે એ કયા રાજ્ય સાથે? તો બિહાર રાજ્ય સાથે સંકળાયેલ છે. અને ખેડા સત્યાગ્રહ ગુજરાત રાજ્ય સાથે સંકળાયેલ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ ચળવળનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું નથી? મિત્રો નથી. બરાબર, નીચેનામાંથી કઈ ચળવળનું નેતૃત્વ મહાત્મા ગાંધીજીએ જે છે એ કરેલું નથી પૂછેલું છે આપણને. શું આવશે રાઈટ આન્સર? સ્વદેશી ચળવળ આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે આપણો મિત્રો. અહીંયા ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કઈ ચળવળનું નેતૃત્વ ગાંધીજી દ્વારા કરવામાં આવેલું નથી? તો સ્વદેશી ચળવળ જે છે એ ચળવળનું નેતૃત્વ મિત્રો ગાંધીજી દ્વારા કરવામાં આવેલું નથી. બરાબર, ખેડા સત્યાગ્રહ જે છે 1918માં જે છે થયો હતો. ખેડા સત્યાગ્રહ 1918 આસપાસ થયો હતો. અમદાવાદ મિલ હડતાળ જે છે 1917માં. સ્વદેશી ચળવળ જે છે 1905માં થઈ હતી. અને બંગાળના જે ભાગલા પડ્યા હતા તે બંગ આંદોલન. બરાબર, અને અહીંયા સ્વદેશી ચળવળ જે છે એ ગાંધીજી દ્વારા નહીં આવે. બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાગુજરાતના કયા પરંપરાગત કલા સ્વરૂપમાં કાપડ પ્રિન્ટિંગ માટે લાકડાના બ્લોકની જટિલ કોતરણીનો સમાવેશ થાય છે? મિત્રો ગુજરાતના જે છે એ કયા પરંપરાગત કલા સ્વરૂપમાં કાપડ પ્રિન્ટિંગ માટે જે છે લાકડાના બ્લોકની જટિલ કોતરણીનો સમાવેશ થાય છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા અજરખ આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતના કયા પરંપરાગત કલા સ્વરૂપમાં? તો અજરખ જે છે એમાં મિત્રો કાપડ પ્રિન્ટિંગ માટે લાકડાના બ્લોકની જે છે જટિલ કોતરણીનો સમાવેશ કરવામાં આવે છે. કચ્છનું અજરખ જાણીતું છે. બરાબર, એ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા શહેરમાં વાર્ષિક રથયાત્રા ઉજવવામાં આવે છે? મિત્રો ગુજરાતના જે છે કયા શહેરમાં વાર્ષિક રથયાત્રા ઉજવવામાં આવે છે? કયા શહેરમાં આવશે રાઈટ આન્સર? અમદાવાદ શહેરમાં આવશે. બરાબર, ખાસ યાદ રાખજો મિત્રો, ગુજરાતના કયા શહેરમાં? તો અમદાવાદ શહેરમાં મિત્રો વાર્ષિક રથયાત્રા ઉજવવામાં આવે છે. અષાઢ સુદ બીજના દિવસે નીકળે છે, આપણે સૌ જાણીએ છીએ. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કચ્છ જિલ્લામાં કયું હડપ્પા સ્થળ આવેલું છે? મિત્રો ગુજરાતના કચ્છ જિલ્લામાં જે છે એ કયું હડપ્પા સ્થળ આવેલું છે? કયું આવશે રાઈટ આન્સર? અહીંયા ધોળાવીરા આવેલું છે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતના કચ્છ જિલ્લામાં કયું? તો નીચેનામાંથી ધોળાવીરા જે છે મિત્રો ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું હડપ્પા સ્થળ છે. અને મિત્રો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખદીર બેટમાં લુણી નદીના કિનારે ધોળાવીરા આવેલું છે. અને મિત્રો આ ધોળાવીરાને ત્યાંના લોકો કોટડા એવું કહે છે, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો હડપ્પા રાવી નદીના કિનારે હાલ પાકિસ્તાનમાં આવેલું છે. અને લોથલ જે છે એ અમદાવાદમાં આવશે. અને કાલીબંગાને અહીંયા આપેલું છે એ રાજસ્થાનમાં આવે છે. બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે? મિત્રો ભારતીય બંધારણની જે છે કઈ કલમ હેઠળ જે છે એ રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે? કઈ કલમ આવશે રાઈટ આન્સર? કલમ 85 આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, ભારતીય બંધારણની કઈ કલમ? તો કલમ 85 મુજબ જે છે એ રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કાળી જમીનના પ્રદેશમાં કયા પાકની વ્યાપક ખેતી થાય છે? મિત્રો ગુજરાતના જે છે એ કાળી જમીનના પ્રદેશમાં કયા પાકની જે છે વ્યાપક ખેતી થાય છે? કપાસની થાય છે. બરાબર, આપણે સૌ જાણીએ છીએ ગુજરાતમાં કાળી જમીનના પ્રદેશોમાં કયો હતો? કપાસનો પાક જે છે સારા પ્રમાણમાં લેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વની સૌપ્રથમ સફેદ વાઘ સફારી કયા રાજ્યમાં સ્થાપિત થઈ? મિત્રો વિશ્વની સૌપ્રથમ જે છે સફેદ વાઘ સફારી છે એ કયા રાજ્યમાં સ્થાપિત થઈ? કયા રાજ્યમાં આવશે? મધ્યપ્રદેશમાં થઈ હતી. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, વિશ્વની સૌપ્રથમ સફેદ વાઘ સફારી જે છે કયા રાજ્યમાં? તો મધ્યપ્રદેશ જે છે એ રાજ્યમાં સ્થાપિત થઈ હતી. અને મિત્રો વિશ્વ વાઘ દિવસ પૂછાય ને તો 29 જુલાઈ આવશે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. વિશ્વ વાઘ દિવસ જે છે એ 29 જુલાઈના રોજ મનાવવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણ રાજપૂત કાળના ગણિતજ્ઞ છે? નીચેનામાંથી મિત્રો કોણ જે છે રાજપૂત કાળના જે છે એ ગણિતજ્ઞ છે? કોણ આવશે રાઈટ આન્સર? ભાસ્કરાચાર્ય આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કોણ? તો
ભાસ્કરાચાર્ય મિત્રો જે છે એ રાજપૂત કાળના જે છે એ ગણિતજ્ઞ જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 15મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? મિત્રો 15મા નાણાં પંચના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા નંદકિશોર સિંઘ આવશે, બરાબર. નંદકિશોર સિંઘ જે છે એ મિત્રો 15મા નાણાં પંચના અધ્યક્ષ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગૌચર જમીનમાં વધારો કરવાની સત્તા કોણ ધરાવે છે? મિત્રો ગૌચર જમીનમાં વધારો કરવાની સત્તા જે છે એ કોણ ધરાવે છે? કલેક્ટર ધરાવતા હોય છે, ખાસ યાદ રાખજો. ગૌચર જમીનમાં જે છે વધારો કરવાની સત્તા કોની પાસે? તો એ ગૌચર જમીનમાં જે છે વધારો કરવાની સત્તા કલેક્ટર પાસે હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં શીપ બ્રેકિંગ ઉદ્યોગ ક્યાં આવેલો છે? મિત્રો ગુજરાતમાં શીપ બ્રેકિંગ ઉદ્યોગ જે છે એ ક્યાં આવેલો છે? ક્યાં આવશે રાઈટ આન્સર મિત્રો? અલંગ ખાતે આવશે. અલંગ ખાતે જે છે ભાવનગરમાં અલંગ ખાતે ગુજરાતમાં શીપ બ્રેકિંગ ઉદ્યોગ જે છે એ આવેલો જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઝીંઝુવાડાનો કિલ્લો કયા જિલ્લામાં આવેલ છે? મિત્રો ઝીંઝુવાડાનો કિલ્લો જે છે એ કયા જિલ્લામાં આવેલો છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે, ખાસ યાદ રાખજો. ઝીંઝુવાડાનો કિલ્લો જે છે કયા જિલ્લામાં? તો સુરેન્દ્રનગરમાં જે છે ઝીંઝુવાડાનો કિલ્લો આવેલો છે. સુરેન્દ્રનગરમાં મિત્રો દસાડા ખાતે જે છે એ ઝીંઝુવાડાનો કિલ્લો આવેલો છે. અને મિત્રો રાજા સિદ્ધરાજ જયસિંહના મંત્રી ઉદયન દ્વારા જે છે એ બાંધવામાં આવેલો હતો, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો આ કિલ્લાના 4 દરવાજા છે, એ ચારે વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. કિલ્લાના 4 દરવાજા છે મુખ્ય: મદનપોળ દરવાજો, રક્ષાપોળ દરવાજો, હરિજન દરવાજો અને ધર્મ દરવાજો. આવી રીતે મિત્રો આ કિલ્લાના 4 દરવાજા છે, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે એ વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે. કાનજી ભૂટા બારોટને બારોટ પરંપરાના છેલ્લા વાર્તાકાર તરીકે ઓળખવામાં આવે છે. કાનજી ભૂટા બારોટ લોકવાર્તા સાથે સંકળાયેલા હતા. શું આવશે મિત્રો રાઈટ આન્સર? બંને વિધાનો સાચા આપેલા છે. કાનજી ભૂટા બારોટને બારોટ પરંપરાના છેલ્લા વાર્તાકાર તરીકે ઓળખવામાં આવે છે, સાચું વિધાન છે. અને કાનજી ભૂટા બારોટ જે છે ને લોકવાર્તા સાથે સંકળાયેલા હતા. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે. મિત્રો વાત કરીએ, એમનો જન્મ જે છે ને અમરેલી જિલ્લાના ચલાલા ખાતે એમનો જન્મ થયો હતો. કાનજી ભૂટા બારોટનો જન્મ ક્યાં? તો અમરેલી જિલ્લાના ચલાલા ખાતે એમનો જન્મ થયો હતો. અને કાનજી ભૂટા બારોટે મિત્રો ડાયરા દ્વારા લોકવાર્તાઓ રજૂ કરી હતી. ઈસવીસન 1988માં રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને એમની જીથરા ભાભાની વાર્તા જે છે ને, એમની જીથરા ભાભાની વાર્તા ખૂબ જ જાણીતી છે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો એમનું અવસાન 1990માં થયું હતું, એ વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આરબો નીચેનામાંથી કોની પૂજા કરતા હતા? મિત્રો આરબો જે છે નીચેનામાંથી કોની પૂજા કરતા હતા? સૂર્ય, ચંદ્ર, તારા તમામની જે છે પૂજા કરતા હતા. આરબો જે છે નીચેનામાંથી કોની? તો આ તમામની જે છે પૂજા કરતા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1857માં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ગુજરાતમાંથી અગ્રણી નેતા કોણ હતા? મિત્રો 1857માં ભારતના જે છે સ્વતંત્ર સંગ્રામ દરમિયાન ગુજરાતમાંથી અગ્રણી નેતા જે છે નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? નિહાલચંદ ઝવેરી હતા, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો, ખાસ યાદ રાખજો. 1857માં જે છે એ ભારતના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન જે છે ગુજરાતમાંથી અગ્રણી નેતા કોણ? તો નિહાલચંદ ઝવેરી જે છે અગ્રણી નેતા હતા, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કુંભલગઢનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? મિત્રો કુંભલગઢનો કિલ્લો જે છે એ કયા રાજ્યમાં આવેલો છે? રાજસ્થાન રાજ્યમાં આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે આપણો, ખાસ યાદ રાખજો મિત્રો. કુંભલગઢનો કિલ્લો ક્યાં? તો રાજસ્થાન રાજ્યમાં કુંભલગઢનો જે છે કિલ્લો આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજતરંગીણી ગ્રંથના 7મા તથા 8મા ભાગમાં કયા વંશનો ઇતિહાસ આપેલો છે? મિત્રો રાજતરંગીણી ગ્રંથમાં જે છે 7મા અને 8મા ભાગમાં કયા વંશનો ઇતિહાસ જે છે આપેલો છે? લોહાર વંશનો ઇતિહાસ આપેલો છે, ખાસ યાદ રાખજો મિત્રો. રાજતરંગીણી ગ્રંથના 7મા અને 8મા ભાગમાં જે છે એ કોનો? તો લોહાર વંશનો જે છે ઇતિહાસ આપેલો છે. મિત્રો રાજતરંગીણી ગ્રંથ કોના દ્વારા લખાયેલ છે? તો કવિ કલ્હણ દ્વારા લખાયેલો છે રાજતરંગીણી ગ્રંથ. અને મિત્રો એમાં હિન્દુ ધર્મનો ઇતિહાસ જોવા મળે છે. અને મિત્રો રાજતરંગીણી ગ્રંથના પ્રથમ 3 ભાગમાં કાશ્મીરનો પ્રાચીન ઇતિહાસ જોવા મળે છે. આ બધી માહિતી મિત્રો આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચિત્તોડમાં કોણે પ્રસિદ્ધ કીર્તિ સ્તંભ બનાવડાવ્યો હતો? ચિત્તોડમાં મિત્રો કોણે જે છે પ્રસિદ્ધ કીર્તિ સ્તંભ બનાવડાવ્યો હતો? કોણ આવશે? રાણા કુંભાએ બનાવડાવ્યો હતો, ખાસ યાદ રાખજો. ચિત્તોડમાં જે છે એ કોણે? તો રાણા કુંભાએ મિત્રો પ્રસિદ્ધ કીર્તિ સ્તંભ જે છે એ બનાવડાવ્યો હતો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ છે? મિત્રો ભારતમાં જે છે સર્વોચ્ચ કાયદા અધિકારી જે છે નીચેનામાંથી કોણ છે? એટર્ની જનરલ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ભારતમાં સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ? તો એટર્ની જનરલ ભારતમાં સર્વોચ્ચ કાયદા અધિકારી છે. અનુચ્છેદ 76 આવશે, બરાબર. અને મિત્રો દેશનો સર્વોચ્ચ કાનૂની અધિકારી છે, બરાબર. એ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધારાનગરી વિદ્યાપીઠ કયા રાજાએ સ્થાપી હતી? મિત્રો ધારાનગરી વિદ્યાપીઠ જે છે કયા રાજાએ સ્થાપેલી હતી? કયા રાજાએ આવશે? રાજા ભોજ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે મિત્રો, ખાસ યાદ રાખજો. ધારાનગરી વિદ્યાપીઠ જે છે કયા રાજાએ? તો રાજા ભોજ દ્વારા જે છે એ સ્થાપિત કરવામાં
આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સોમનાથ મંદિર ગુજરાતના દરિયા કિનારે આવેલું છે. કયું ભૂમિ સ્વરૂપ આ પ્રદેશને દર્શાવે છે? સોમનાથ મંદિર મિત્રો ગુજરાતના દરિયા કિનારે આવેલું છે. તો કયું ભૂમિ સ્વરૂપ જે છે આ પ્રદેશને દર્શાવે છે? કયું આવશે રાઈટ આન્સર અહીંયા મિત્રો? દરિયા કિનારાના મેદાનો આવશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુહિલોત વંશ આગળ જતા કયા નામથી ઓળખાયો હતો? ગુહિલોત વંશ મિત્રો આગળ જતા જે છે કયા નામથી ઓળખાયો હતો? સિસોદિયા. બરાબર, સિસોદિયા તરીકે ઓળખાયો હતો. ખાસ યાદ રાખજો. ગુહિલોત વંશ જે છે આગળ જતા કયા નામે? તો સિસોદિયા વંશ તરીકે ઓળખાયો હતો. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના જળ પરિવહનને આધારે ભારતની નદીઓને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? મિત્રો ભારતના જે છે જળ પરિવહનને આધારે જે છે ભારતની નદીઓને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? કેટલા વિભાગમાં આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. ભારતના જળ પરિવહનને આધારે ભારતની નદીઓને કેટલા વિભાગમાં? તો 2 વિભાગમાં જે છે એ વહેંચવામાં આવે છે. મિત્રો ભારતના જળ પરિવહનની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવે છે અને એના આધારે ભારતની નદીઓને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. બરાબર, બંને વિશે ખ્યાલ હોવો જોઈએ આપણને. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 35મો, લીલી નાધેરનો મોટો ભાગ કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો લીલી નાધેરનો મોટો વિસ્તાર જે છે એ કયા જિલ્લામાં જોવા મળે છે? ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળે છે. ખાસ યાદ રાખજો મિત્રો, લીલી નાધેરનો મોટો ભાગ જે છે કયા જિલ્લામાં? તો ગીર સોમનાથ જિલ્લામાં લીલી નાધેરનો જે છે મોટો ભાગ જોવા મળે છે. ખાસ યાદ રાખજો. મિત્રો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાથી લઈને જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ચોરવાડ સુધી તથા ગીરની ટેકરીઓથી દક્ષિણે દરિયા કિનારા સુધીનો વિસ્તાર જે છે એ લીલી નાધેર તરીકે ઓળખાય છે. આ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ ધાર લખપતથી ફતેહગઢ સુધી છૂટાછવાયા ડુંગરોમાં ફેલાયેલી છે? નીચેનામાંથી મિત્રો કઈ ધાર જે છે લખપતથી ફતેહગઢ સુધી જે છે છૂટાછવાયા ડુંગરોમાં જે છે એ ફેલાયેલી જોવા મળે છે? કઈ ધાર આવશે મિત્રો રાઈટ આન્સર? ઉત્તર ધાર આવશે. બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો મેલી વિદ્યાનો તહેવાર ગુજરાતની ભીલ ગરાસિયા આદિજાતિ દ્વારા ઉજવવામાં આવે છે? નીચેનામાંથી મિત્રો મેલી વિદ્યાનો તહેવાર જે છે ગુજરાતની કઈ ભીલ ગરાસિયા આદિજાતિ દ્વારા જે છે ઉજવવામાં આવે છે? કઈ આવશે રાઈટ આન્સર? કાલિયા ભૂતનો મેળો આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કયો? તો કાલિયા ભૂતનો મેળો. આ મિત્રો મેલી વિદ્યાનો તહેવાર છે અને ગુજરાતની ભીલ ગરાસિયા આદિજાતિ દ્વારા જે છે એ ઉજવવામાં આવતો તહેવાર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વસ્તી ગણતરી 2011ના અંતિમ ડેટા મુજબ ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે? મિત્રો વસ્તી ગણતરી 2011ના અંતિમ ડેટા મુજબ જે છે એ ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે? કેટલી આવશે રાઈટ આન્સર? 798 છે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. મિત્રો ખાસ યાદ રાખજો, ગુજરાતની વસ્તી ગણતરી 2011ના અંતિમ ડેટા મુજબ ગુજરાતની વસ્તી ગીચતા કેટલી? તો 798 જેટલી જોવા મળી હતી 2011 મુજબ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગિરનારને કયા વર્ષમાં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? મિત્રો ગિરનારને જે છે એ કયા વર્ષમાં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલું હતું? 2008માં આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ગિરનારને કયા વર્ષમાં? તો 2008ના વર્ષમાં મિત્રો અભયારણ્ય તરીકે જે છે જાહેર કરવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇન્દિરા સાગર ડેમ નીચેનામાંથી કઈ નદી પર બાંધવામાં આવ્યો હતો? મિત્રો ઇન્દિરા સાગર ડેમ જે છે એ નીચેનામાંથી કઈ નદી ઉપર જે છે બાંધવામાં આવેલો હતો? નર્મદા નદી ઉપર આવશે. બરાબર, ખાસ યાદ રાખજો મિત્રો, ઇન્દિરા સાગર ડેમ જે છે એ કઈ નદી? તો નર્મદા નદી ઉપર જે છે ઇન્દિરા સાગર ડેમ જે છે બાંધવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા પ્રદેશોમાં 70 થી 200 સેન્ટીમીટર સુધીનો વરસાદ પડે છે? નીચેનામાંથી મિત્રો કયા પ્રદેશમાં જે છે 70 થી 200 સેન્ટીમીટર સુધીનો જે છે એ વરસાદ પડે છે? કયા આવશે રાઈટ આન્સર? અહીંયા ઉષ્ણકટિબંધીય પર્ણપાતી જે છે જંગલોમાં જે છે વધારે વરસાદ પડતો હોય છે, 70 થી 200 સેન્ટીમીટર સુધીનો. બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા જિલ્લાના આદિવાસીઓમાં ચાડીયો મેળો ભરાય છે? મિત્રો કયા જિલ્લાના આદિવાસીઓમાં જે છે એ ચાડીયો મેળો ભરાય છે? કયા જિલ્લાના આવશે રાઈટ આન્સર? અહીંયા મિત્રો આપેલ તમામ આવશે. ખાસ યાદ રાખજો, પંચમહાલ, વડોદરા અને ભરૂચ આ ત્રણેય જિલ્લામાં મિત્રો આદિવાસીઓમાં જે છે ચાડીયો મેળો ભરાય છે. અને મિત્રો હોળી પછીના તરત જ યોજાતા આ મેળામાં આદિવાસીઓ લાકડાનો ચાડીયો બનાવી, નાળિયેરનું માથું અને કોડિયાની આંખો બનાવી તેના માથે કપડું બાંધે છે અને એને જે છે નવા કપડાં પહેરાવી ચાડીયાને ઊંચા ઝાડની ટોચે બાંધે છે અને ઝાડ નીચે આદિવાસી સ્ત્રીઓ નૃત્ય કરે છે અને કોઈ જુવાનીઓ ચાડીયો લેવા માટે ઝાડ ઉપર ચડે છે. આવું બધું એમાં જે છે એ કરતા હોય છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું મુખપત્ર બુદ્ધિ પ્રકાશ છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ફારબત સાહેબે દલપતરામના સહકારથી ડિસેમ્બર 1848માં કરી હતી.
શું આવશે મિત્રો? બંને વિધાનો સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું મુખપત્ર બુદ્ધિ પ્રકાશ છે, સાચું વિધાન છે. અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ફારબસ સાહેબે દલપત રામના સહકારથી ડિસેમ્બર 1848માં કરી હતી. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે. વાત કરીએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, બરાબર, એનું મુખપત્ર બુદ્ધિ પ્રકાશ ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસ માટે કાર્ય કરતી સૌથી જૂની સંસ્થા છે અને ફારબસ સાહેબે દલપત રામના સહકારથી ડિસેમ્બર 1848માં એની સ્થાપના કરી હતી. બધી માહિતી એના વિશે મિત્રો ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અભિનવ સિદ્ધરાજ કોનું ઉપનામ હતું? મિત્રો અભિનવ સિદ્ધરાજ જે છે એ કોનું ઉપનામ હતું નીચેનામાંથી? કોનું આવશે રાઈટ આન્સર? ભીમદેવ સોલંકી આવશે, બરાબર. ભીમદેવ બીજો એનું જે છે ઉપનામ અભિનવ સિદ્ધરાજ એવું હતું. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, અપુત્રી ધન લેવાનો ત્યાગ કોણે કર્યો હતો? અપુત્રિકા ધન લેવાનો ત્યાગ મિત્રો કોણે કર્યો હતો? કુમારપાળે કરેલો હતો. આપણે સૌ જાણીએ છીએ અપુત્રિકા ધન લેવાનો ત્યાગ કોણે? તો કુમારપાળે કરેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પટહ કયા પ્રકારનું વાદ્ય છે? મિત્રો પટહ જે છે કયા પ્રકારનું વાદ્ય છે? કયું આવશે રાઈટ આન્સર? અહીંયા અવનદ વાદ્ય આવશે, બરાબર. અવનદ વાદ્ય છે. પટહ જે છે કયા પ્રકારનું? તો અવનદ વાદ્ય છે. અવનદ એટલે એવું વાદ્ય કે જે ચામડાનું બનેલું હોય છે, દાખલા તરીકે તબલા, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાત પેગોડા મંદિર કઈ શૈલીના છે? મિત્રો સાત પેગોડા મંદિર જે છે કઈ શૈલીના છે? કઈ શૈલીના આવશે રાઈટ આન્સર? નાગર શૈલીના આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સાત પેગોડા મંદિર જે છે કઈ શૈલીના? તો નાગર શૈલીના જે છે એ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન સિંહની મુખાકૃતિ ધરાવતો અશોક સ્તંભ ક્યાં આવેલો છે? મિત્રો ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન સિંહની મુખાકૃતિ ધરાવતો અશોક સ્તંભ જે છે એ ક્યાં આવશે? સારનાથ ખાતે આવેલો છે. ખાસ યાદ રાખજો, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ધરાવતી જે છે સિંહની મુખાકૃતિ ધરાવતો અશોક સ્તંભ ક્યાં? તો સારનાથ ખાતે અશોક સ્તંભ આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રામ પંચાયતનું બજેટ કોણ ચકાસે છે? મિત્રો ગ્રામ પંચાયતનું બજેટ જે છે એ કોણ ચકાસે? તાલુકા વિકાસ અધિકારી ચકાસતા હોય છે, ખાસ યાદ રાખજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ડેલો કયા શહેરમાં આવેલો છે? મિત્રો જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ડેલો જે છે એ કયા શહેરમાં આવશે? રાજકોટ શહેરમાં આવેલો છે. ખાસ યાદ રાખજો, જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું તે કબા ગાંધીનો ડેલો ક્યાં? તો રાજકોટ શહેરમાં કબા ગાંધીનો ડેલો આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આ કિનારો મોટા ભાગે સીધો અને રેતાળ છે. આ સમુદ્ર કિનારે મુખ્ય બે ખાડીઓ આવેલી છે. આપેલું વિધાન કયા સમુદ્ર કિનારાથી વિશેષતા ધરાવે છે? મિત્રો આ કિનારો મોટા ભાગે સીધો અને રેતાળ છે. આ સમુદ્ર કિનારે મુખ્ય બે ખાડીઓ આવેલી છે. આ વિધાન જે છે મિત્રો કયા સમુદ્ર કિનારાની વિશેષતા છે? શું આવશે રાઈટ આન્સર? મિત્રો અહીંયા ગોપનાથ સાબરમતી મુખ સુધીનો સમુદ્ર કિનારો જે છે એને આ લગતું આપણને અહીંયા વિધાન આપેલા છે, ખાસ યાદ રાખીશું. એની અહીંયા જે છે એ વાત કરવામાં આવી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચે આપેલ વિકલ્પોમાંથી વારલી ચિત્રકલા વિશે યોગ્ય વિકલ્પ જણાવો. મિત્રો નીચે આપેલા વિકલ્પોમાંથી જે છે એ વારલી ચિત્રકલા વિશે યોગ્ય વિકલ્પ આપણે જણાવવાનો છે. શું આવશે મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર? એ અને બી બંને આવશે. ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્વારા વારલી ચિત્રો દોરાય છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સીમા પર રહેતા લોકો વારલી ચિત્રકલા બનાવે છે. બંને વિધાનો સાચા આપેલા છે. ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્વારા વારલી ચિત્રો દોરાય છે, સાચું વિધાન છે. અને ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર રહેતા લોકો જે છે એ વારલી ચિત્રકલા બનાવે છે. બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઋગ્વેદમાં ઘણી જગ્યાએ વપરાયેલો શબ્દ અધન્ય નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? નીચેનામાંથી મિત્રો કોની સાથે સંબંધ ધરાવે છે? ઋગ્વેદમાં ઘણી જગ્યાએ વપરાયેલો શબ્દ જે છે અધન્ય કોની સાથે આવશે? ગાય સાથે જે છે એ સંબંધ ધરાવે છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માતાના પ્રથમ ધાવણને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવાય છે? માતાના પ્રથમ ધાવણને મિત્રો વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવાય છે? શું આવશે? કોલોસ્ટ્રમ કહેવામાં આવે છે, બરાબર. એને કોલોસ્ટ્રમ કહેવામાં આવે છે. માતાના પ્રથમ ધાવણને શું? તો કોલોસ્ટ્રમ કહેવામાં આવે છે વૈજ્ઞાનિક ભાષામાં, બરાબર. હવે મિત્રો સ્તનપાન સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો 1 થી 7 ઓગસ્ટના રોજ જે છે એ સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવે છે. 1 થી 7 ઓગસ્ટ દરમિયાન સ્તનપાન સપ્તાહ જે છે એ ઉજવવામાં આવે છે. એ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મોહમ્મદ શાહ બેગડાની શાસન વ્યવસ્થાના સંદર્ભમાં સાચા વિધાનો જણાવો. મોહમ્મદ શાહ બેગડાની શાસન વ્યવસ્થાના સંદર્ભમાં મિત્રો આપણને અહીંયા વિધાનો આપેલા છે, જોવાના છે. તેણે ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કર્યો. તેણે દરિયાઈ ચાંચિયાગીરી નાબૂદ કરી વેપાર સુરક્ષિત કર્યો. શું આવશે મિત્રો? બંને વિધાનો સાચા આપેલા છે. તેણે ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કર્યો, સાચું વિધાન છે. અને એણે દરિયાઈ ચાંચિયાગીરી નાબૂદ કરીને વેપાર સુરક્ષિત કર્યો. બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી ભારતનું કયું રાજ્ય ત્રણેય બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે? નીચેનામાંથી ભારતનું કયું રાજ્ય જે છે એ ત્રણેય બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે? ત્રિપુરા આવશે. મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ત્રણેય બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલું રાજ્ય કયું? તો ત્રિપુરા રાજ્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેર પૂજા નામનો ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? મિત્રો કેર પૂજા નામનો ઉત્સવ જે છે એ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? કયા રાજ્યમાં આવશે રાઈટ આન્સર? ત્રિપુરામાં મનાવવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, કેર પૂજા નામનો ઉત્સવ જે છે કયા રાજ્યમાં? તો ત્રિપુરા રાજ્યમાં કેર પૂજા નામનો જે છે
એ ઉત્સવ મનાવવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભક્તિ આંદોલનના સંત ચૈતન્ય સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? મિત્રો, ભક્તિ આંદોલનના સંત એવા ચૈતન્ય સ્વામીનો જન્મ જે છે એ ક્યાં થયો હતો? ક્યાં આવશે? બંગાળમાં થયો હતો. ખાસ યાદ રાખજો મિત્રો, ભક્તિ આંદોલનના સંત એવા ચૈતન્ય સ્વામીનો જન્મ ક્યાં હતો? બંગાળમાં એમનો જન્મ થયો હતો. મિત્રો, એમનો જન્મ ઈસવીસન 1486માં થયો હતો. ખાસ યાદ રાખજો, 1486માં એમનો જન્મ જે છે એ થયો હતો. નવદીપના માયાપુર ગામમાં એમનો જન્મ થયો હતો અને એમના પિતાનું નામ હતું જગન્નાથ મિશ્ર અને માતાનું નામ હતું સચીદેવી. બરાબર, એમના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતનો સંતરી એટલે શું? મિત્રો, ભારતનો સંતરી એટલે શું? તો હિમાલય પર્વત જે છે એ ભારતનો સંતરી કહેવાય છે. ખાસ યાદ રાખજો, હિમાલયનો પ્રવાસ આ કયા સાહિત્યકારનો નિબંધ છે? આવો ક્વેશ્ચન પૂછાય, હિમાલયનો પ્રવાસ આ કયા સાહિત્યકારનો નિબંધ છે? તો કાકા સાહેબ કાલેલકરનો છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. કાશ્મીરનો પ્રવાસ પૂછાય તો કલાપીએ લખ્યું છે. આ બધી માહિતી મિત્રો આપણને ખ્યાલ હોવી જોઈએ. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? મિત્રો, રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ હોય છે? કોણ આવશે રાઈટ આન્સર? વડાપ્રધાન હોય છે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો મિત્રો, રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ જે છે એ કોણ? તો વડાપ્રધાન જે છે રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ હોય છે. મિત્રો, તમારે જે છે આ 200માંથી કેટલા સાચા પડે છે એ પણ તમારે સાથે સાથે જે છે ટેસ્ટ આપતું રહેવાનું છે અને કોમેન્ટમાં જે છે જણાવવાનું છે 200માંથી તમારા કેટલા સાચા પડે છે. બરાબર, જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 61મો. ગુજરાતનો કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે સૌથી અગત્યનો વિસ્તાર છે? મિત્રો, ગુજરાતનો કયો પ્રદેશ જે છે એ ઈસબગુલના વાવેતર માટે સૌથી અગત્યનો વિસ્તાર છે? કયો આવશે રાઈટ આન્સર? ઉત્તર ગુજરાત આવશે. બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતનો કયો? તો ઉત્તર પ્રદેશ જે છે મિત્રો, ઉત્તર ગુજરાત જે છે મિત્રો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે સૌથી અગત્યનો વિસ્તાર છે. અને મિત્રો, ઉત્તર ગુજરાતમાં જે છે એ પણ મહેસાણાના ઊંઝામાં જે છે એ ખાસ કરીને ઈસબગુલનું વાવેતર જે છે એ અગત્યનો વિસ્તાર ગણાય છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. જલંધર અને સોવિયત કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે? જલંધર અને સોવિયત જે છે મિત્રો, સોનિયત બરાબર, કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે? સાયકલ ઉદ્યોગ માટે જે છે એ પ્રખ્યાત છે. ખાસ યાદ રાખીશું, પંજાબમાં આવશે. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઝારખંડમાં બોકારો અને દામોદર નદીના સંગમ સ્થળે બોકારો સ્ટીલ લિમિટેડ કંપનીની સ્થાપના કયા દેશના સહયોગથી કરવામાં આવી હતી? મિત્રો, ઝારખંડમાં જે છે બોકારો અને દામોદર નદીના સંગમ સ્થળે બોકારો સ્ટીલ લિમિટેડ કંપનીની સ્થાપના જે છે એ કયા દેશના સહયોગથી કરવામાં આવી હતી? રશિયાના સહયોગથી કરવામાં આવી હતી. મિત્રો, ખાસ યાદ રાખજો, ઝારખંડમાં બોકારો અને દામોદર નદીના સંગમ સ્થળે જે છે બોકારો સ્ટીલ લિમિટેડ કંપનીની સ્થાપના કયા દેશના સહયોગથી? તો રશિયા દેશના સહયોગથી જે છે એની સ્થાપના કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વર્ષ 2008માં મૈત્રી એક્સપ્રેસ કયા દેશ વચ્ચે ચાલેલી હતી? કયા બે દેશ વચ્ચે ચાલેલી હતી? વર્ષ 2008માં મિત્રો મૈત્રી એક્સપ્રેસ જે છે કયા બે દેશ વચ્ચે જે છે ચાલેલી હતી? ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે છે આ મૈત્રી એક્સપ્રેસ જે છે ચાલેલી હતી વર્ષ 2008માં. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વઢવાણમાં કાર્તિકેયનું મંદિર કોણે બંધાવ્યું? મિત્રો, વઢવાણમાં જે છે કાર્તિકેયનું મંદિર જે છે એ કોણે બંધાવ્યું હતું? કોણ આવશે રાઈટ આન્સર? લવણ પ્રસાદ વાઘેલાએ બંધાવ્યું હતું. ખાસ યાદ રાખજો મિત્રો, વઢવાણમાં કાર્તિકેયનું મંદિર કોણે? તો લવણ પ્રસાદ વાઘેલા જે છે એમણે મિત્રો વઢવાણમાં કાર્તિકેયનું મંદિર બંધાવેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો, આપણને અહીંયા બે વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. કચ્છનું નાનું રણ સફેદ રણ તરીકે ઓળખાય છે. તે વિશ્વનું એકમાત્ર રણ છે જ્યાં મીઠું બને છે. શું આવશે મિત્રો? બંને વિધાનો સાચા આપેલા છે. ખાસ યાદ રાખજો, કચ્છનું નાનું રણ જે છે સફેદ રણ તરીકે ઓળખાય છે, સાચું વિધાન છે. અને વિશ્વનું એકમાત્ર રણ છે જ્યાં મીઠું બને છે. બંને વિધાનો આપણને સાચા આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મકર સંક્રાંતિને આંધ્રપ્રદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે? મિત્રો, મકર સંક્રાંતિને આંધ્રપ્રદેશમાં જે છે એ કયા નામથી ઓળખવામાં આવે છે? શું આવશે? ભોગી એવા નામથી ઓળખવામાં આવે છે. બરાબર, ભોગીના નામથી ઓળખવામાં આવે છે. મકર સંક્રાંતિને આંધ્રપ્રદેશમાં કયા નામે? તો ભોગીના નામથી ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પાનસર નીચેના પૈકી કયા જૈન ધર્મના તીર્થકરની પ્રતિમા આવેલી છે? પાનસર નીચેના પૈકી જે છે કયા જૈન ધર્મના તીર્થકરની જે છે પ્રતિમા આવેલી છે? શું આવશે રાઈટ આન્સર? ધર્મનાથની આવેલી છે. બરાબર, પાનસર ખાતે જે છે કોની? તો ધર્મનાથ જે છે જૈન ધર્મના તીર્થકર છે એમની પ્રતિમા આવેલી છે. પાનસર મિત્રો ગાંધીનગર જિલ્લામાં આવેલું છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગતિશીલ ગુજરાત સૂત્ર નીચેનામાંથી કયા મુખ્યમંત્રીએ આપ્યું હતું? મિત્રો, ગતિશીલ ગુજરાત આ સૂત્ર નીચેનામાંથી કયા મુખ્યમંત્રીએ આપેલું હતું? કોણ આવશે રાઈટ આન્સર? આનંદીબેન પટેલે આપેલું હતું. મિત્રો, ખાસ યાદ રાખજો, ગતિશીલ ગુજરાત આ સૂત્ર જે છે એ કોણે? તો આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા એ વખતે એમણે આપેલું હતું આ સૂત્ર જે છે એ. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો, આપણને અહીંયા બે વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. ફ્લોરસપારનો ઉપયોગ લોખંડને ઝડપથી પીગાળવા થાય છે. છોટાઉદેપુરમાં એશિયાનો સૌથી વધારે ફ્લોરસપારનો અનામત જથ્થો આવેલો છે. શું આવશે? બંને વિધાનો મિત્રો સાચા આપેલા છે. ખાસ યાદ રાખજો,
ફ્લોરસ્પારનો ઉપયોગ જે છે લોખંડને ઝડપથી પીગાળવા માટે થાય છે, સાચું વિધાન છે. અને છોટાઉદેપુરમાં એશિયાનો સૌથી વધારે ફ્લોરસ્પારનો અનામત જથ્થો આવેલો છે. બંને વિધાનો સાચા જ આપેલા છે. મિત્રો વિશ્વમાં સૌથી વધારે પૂછાય તો ગ્રીનલેન્ડ આવશે, અને ભારતમાં સૌથી વધારે ગુજરાતમાં છે. આંબા ડુંગર પાસે કડી પાણી ખાતે મિત્રો ફ્લોરસ્પાર શુદ્ધિકરણ માટેનું કારખાનું આવેલું છે. તેનો ઉપયોગ લોખંડ, એલ્યુમિનિયમ વગેરેને ઝડપથી ઓગાળવા માટે કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કયા પ્રદેશ તરીકે જાણીતું છે? મિત્રો ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ જે છે એ કયા પ્રદેશ તરીકે જાણીતો છે? શું આવશે? કાનમ પ્રદેશ તરીકે જાણીતો છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે? તો કાનમ પ્રદેશ તરીકે જાણીતો છે. અને મિત્રો અહીંયા જે છે કાળી જમીન જે છે મધ્ય કાળી જમીન જે છે રેગુર તરીકે જાણીતી છે. આ પ્રદેશ કપાસના પ્રદેશ તરીકે પણ જાણીતો બન્યો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈસવીસન 1920માં કઈ સંસ્થાએ પોતાનું નામ બદલીને સ્વરાજ સભા રાખી દીધું? મિત્રો ઈસવીસન 1920માં કઈ સંસ્થાએ જે છે એ પોતાનું નામ બદલીને જે છે સ્વરાજ સભા આવું રાખી દીધું? કઈ સંસ્થા આવશે? ઓલ ઇન્ડિયા હોમ રૂલ લીગ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગંગાને બાંગ્લાદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે? મિત્રો ગંગા નદી જે છે એ બાંગ્લાદેશમાં કયા નામથી ઓળખાય છે? પદ્માના નામથી ઓળખાય છે, ખાસ યાદ રાખજો. ગંગા નદી બાંગ્લાદેશમાં કયા નામથી? તો પદ્મા આવા નામથી ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મિત્રો કયું જોડકું સાચું નથી? મિત્રો આપણને અહીંયા જોડકું આપેલું છે, જોવાનું છે કે કયું જોડકું જે છે એક ખોટું આપેલું છે, બરાબર. જોઈએ આપણે, નામદેવ મહારાષ્ટ્ર, ચૈતન્ય બંગાળ, નરસિંહ મહેતા ગુજરાત, વલ્લભાચાર્ય ગુજરાત. શું આવશે મિત્રો? વલ્લભાચાર્ય ગુજરાતના નહીં આવે, બિહારના હતા, બરાબર. બિહારના હતા, નહીં કે ગુજરાત, બરાબર. આ આપણો જવાબ ઓપ્શન ડી બની જશે. વલ્લભાચાર્ય ગુજરાત નહીં આવે, બિહાર આવશે, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગિરનારનો શિલાલેખ ઉકેલનાર મહાનુભાવ કોણ હતા? મિત્રો ગિરનારનો શિલાલેખ ઉકેલનાર જે છે મહાનુભાવ, આ નીચેનામાંથી કોણ હતા? ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીત હતા, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા, ખાસ યાદ રાખજો. અને મિત્રો ગિરનારની ઊંચાઈ પણ આપણને ખ્યાલ હોવી જોઈએ, 1117 મીટર એની ઊંચાઈ છે, એ વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ફર્ક્યુલર કયા પાકમાંથી પ્રાપ્ત થાય છે? ફર્ક્યુલર જે છે કયા પાકમાંથી મિત્રો પ્રાપ્ત થાય છે? ડાંગરમાંથી આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સુરક્ષિત માતૃત્વ દિવસ કોની સ્મૃતિમાં ઉજવાય છે? સુરક્ષિત માતૃત્વ દિવસ જે છે એ કોની સ્મૃતિમાં ઉજવાય છે? કોની સ્મૃતિમાં આવશે રાઈટ આન્સર? કસ્તુરબા ગાંધી, એમની સ્મૃતિમાં જે છે એ સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી જે છે કરવામાં આવે છે. મહાત્મા ગાંધીના ધર્મ પત્ની હતા, ખાસ યાદ રાખજો, કસ્તુરબા ગાંધી, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 18મી સદીના મધ્યમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા બંગાળથી નિકાસ કરવામાં આવતી તો પ્રમુખ વસ્તુઓ કઈ હતી? મિત્રો 18મી સદીના જે છે મધ્યમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા બંગાળથી નિકાસ કરવામાં આવતી હતી, એમાં પ્રમુખ વસ્તુઓ જે છે નીચેનામાંથી કઈ હતી? કઈ આવશે રાઈટ આન્સર? કપાસ, રેશમ, સોરા, અફીણ, આ બધી જે છે એમાં મુખ્ય વસ્તુઓ હતી, ખાસ યાદ રાખજો. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનો ચોખાનો કટોરો કોને કહેવામાં આવે છે? મિત્રો ભારતનો ચોખાનો કટોરો એટલે શું? શું આવશે રાઈટ આન્સર? અહીંયા કૃષ્ણા ગોદાવરી નદી ડેલ્ટા ક્ષેત્ર આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ભારતનો ચોખાનો કટોરો એટલે શું? તો કૃષ્ણા ગોદાવરી નદીનો ડેલ્ટા ક્ષેત્ર જે છે એ ભારતનો ચોખાનો કટોરો તરીકે ઓળખાય છે. મિત્રો આમ જો સ્ટેટ પૂછાય તો આંધ્રપ્રદેશ આવશે, પણ આપણને અહીંયા જે છે આમ કૃષ્ણા ગોદાવરી નદીનો ડેલ્ટા ક્ષેત્ર આવશે, બરાબર. સ્ટેટ પૂછાય તો આંધ્રપ્રદેશ આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખાલસા પંથની સ્થાપના કોણે કરી હતી? મિત્રો ખાલસા પંથની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? ગુરુ ગોવિંદ સિંહે કરી હતી, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ખાલસા પંથની સ્થાપના કોણે? તો ગુરુ ગોવિંદ સિંહ જે છે એમણે મિત્રો ખાલસા પંથની સ્થાપના કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌપ્રથમ ઈ ગ્રામ યોજનાનો પ્રારંભ કયા જિલ્લામાંથી કરવામાં આવ્યો? મિત્રો સૌપ્રથમ ઈ ગ્રામ યોજનાનો આરંભ જે છે કયા જિલ્લામાંથી કરવામાં આવ્યો? ભાવનગર જિલ્લામાંથી કરવામાં આવ્યો હતો, ખાસ યાદ રાખજો. સૌપ્રથમ ઈ ગ્રામ યોજનાનો આરંભ જે છે કયા જિલ્લામાંથી? તો ભાવનગર જિલ્લામાંથી જે છે કરવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૂનાગઢની આરજી હુકુમતના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું? મિત્રો જૂનાગઢની આરજી હુકુમતના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું? શામળદાસ ગાંધી આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો. મિત્રો આરજી હુકુમતનું મુખ્ય મથક મુંબઈ હતું, બરાબર. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાપુતારાના ડુંગરમાંથી કઈ નદી નીકળે છે? મિત્રો સાપુતારાના ડુંગરમાંથી જે છે કઈ નદી નીકળે છે? કઈ નદી આવશે રાઈટ આન્સર? અહીંયા અંબિકા નદી આવશે, ખાસ યાદ રાખજો મિત્રો. સાપુતારાના ડુંગરમાંથી કઈ નદી? તો અંબિકા નદી મિત્રો સાપુતારાના ડુંગરમાંથી નીકળતી નદી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા બે વિધાનો આપેલા છે, જોવાના છે, સાચા છે કે ખોટા જોઈએ આપણે. ધુવારણ પ્લાન્ટ બળવંતરાય મહેતાના સમયમાં બન્યો હતો. ધુવારણ પ્લાન્ટ આણંદ મુકામે આવેલ છે.
શું આવશે મિત્રો? બંને વિધાનો સાચા આપેલા છે. ધુવારણ પ્લાન્ટ જે છે ને બળવંતરાય મહેતાના સમયમાં બન્યો હતો, સાચું વિધાન છે. અને ધુવારણ પ્લાન્ટ આણંદ મુકામે આવેલ છે. બંને વિધાનો સાચા જ આપેલા છે. ગુજરાતનું પ્રથમ તાપ વિદ્યુત મથક ધુવારણ પ્લાન્ટ છે, જે ગેસ આધારિત છે. એની ક્ષમતા જે છે 588 મેગાવોટ જેટલી છે. અને મિત્રો આ પ્લાન્ટ બળવંતરાય મહેતાના સમયમાં બન્યો હતો. બધી માહિતી ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દક્ષિણામૂર્તિ મંદિર ક્યાં આવેલું છે? મિત્રો દક્ષિણામૂર્તિ મંદિર જે છે એ ક્યાં આવેલું છે? ચાંદોદ ખાતે આવેલું છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુપ્ત વંશના શાસકો પૈકી કયા રાજાને હિન્દના નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો ગુપ્ત વંશના શાસકો પૈકી કયા રાજાને જે છે એ હિન્દના નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે? કયા રાજાને આવશે? સમુદ્રગુપ્તને આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ગુપ્ત વંશના શાસકો પૈકી કયા રાજાને? તો સમુદ્રગુપ્તને મિત્રો હિન્દના નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બિંબાવતી દેવી કયા પ્રકારના નૃત્ય માટે પ્રખ્યાત છે? બિંબાવતી દેવી મિત્રો કયા પ્રકારના નૃત્ય માટે જાણીતા છે? કયા પ્રકારના આવશે? મણિપુરી નૃત્ય માટે જે છે જાણીતા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે? નીચેનામાંથી મિત્રો કોણે જે છે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે? કોણ આવશે રાઈટ આન્સર? આઇવર જેનિંગ્સ આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રામસભાના સભાસદ તરીકે કોને ઓળખવામાં આવે છે? મિત્રો ગ્રામસભાના સભાસદ તરીકે જે છે એ નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? કોને આવશે રાઈટ આન્સર? ગામની મતદાર યાદીમાં સમાવિષ્ટ લોકોને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના હડપ્પા સ્થળોમાંથી કયું એક સ્થળ ગુજરાતમાં નથી? મિત્રો આપણને અહીંયા જે છે નીચે હડપ્પા સ્થળોની યાદી આપેલી છે, એમાંથી કયું એક સ્થળ જે છે ગુજરાતમાં આવેલું નથી જોવાનું છે. કયું આવશે? સુતકાગન ડોર જે છે મિત્રો ગુજરાતમાં નહીં આવે. બરાબર, પાકિસ્તાનમાં આવેલું છે. અહીંયા આપણને સુરકોટડા ગુજરાતમાં છે, રંગપુર ગુજરાતમાં છે, દેસલપુર ગુજરાતમાં છે. આ સુતકાગન જે છે ડોર એ મિત્રો પાકિસ્તાનમાં આવેલું છે, નહીં કે ગુજરાત. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્રની બાબતમાં સાચા વિધાનો જણાવો. નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્રની બાબતમાં મિત્રો વિધાનો જે છે એ જોવાના છે. જોઈએ આપણે. તે ભારતનું પ્રથમ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર છે. તેની સ્થાપના 1986માં થઈ હતી. બંને વિધાનો આપણને મિત્રો અહીંયા સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે વિધાનો આપેલા છે, જોવાના છે. સાચા છે કે ખોટા જોઈએ આપણે. મૂળભૂત અધિકારનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવાયો છે. વર્ષ 1978માં 44માં બંધારણીય સુધારા દ્વારા સંપત્તિનો મૂળભૂત અધિકાર રદ કરાયો. શું આવશે? બંને વિધાનો જે છે મિત્રો આપણને અહીંયા સાચા આપેલા છે. મૂળભૂત અધિકારોનો વિચાર જે છે અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલો છે. આ વિધાન સાચું છે. અને વર્ષ 1978માં 44માં બંધારણીય સુધારા દ્વારા સંપત્તિનો મૂળભૂત અધિકાર જે છે રદ કરાયો. બંને વિધાનો સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો. મૂળભૂત અધિકારોનો વિચાર મિત્રો અમેરિકાના બંધારણમાંથી લેવાયો. ભાગ 3 મેગ્ના કાર્ટા સાથે રાખવામાં આવે છે. બંધારણના મૂળભૂત અધિકારોની સંખ્યા 7 હતી, પરંતુ પાછળથી વર્ષ 1978માં 44માં બંધારણીય સુધારા દ્વારા જે છે એ સંપત્તિનો એટલે કે મૂળભૂત અધિકાર જે છે એ રદ કરતા મૂળભૂત અધિકારોની સંખ્યા 6 થઈ હતી. બરાબર, બધી માહિતી ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્લેગ શાનાથી ફેલાય છે? મિત્રો પ્લેગ રોગ જે છે શેનાથી ફેલાય છે? બેક્ટેરિયા દ્વારા જે છે આ રોગ ફેલાતો હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના સંવિધાનના કયા ભાગમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ બનાવવાની જોગવાઈ થયેલ છે? કયા ભાગમાં આવશે મિત્રો? 9માં આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત દેશની કેટલા ટકા રેલવે લાઇન ધરાવે છે? મિત્રો ગુજરાત જે છે દેશની કેટલા ટકા રેલવે લાઇન ધરાવે છે? કેટલા ટકા આવશે રાઈટ આન્સર? 7.96% આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ગુજરાત જે છે દેશની કેટલા ટકા? તો 7.96% જેટલી રેલવે લાઇન ધરાવે છે. વિશ્વમાં મિત્રો સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ પૂછાય ક્યાં આવશે? હુબલી આવશે, કર્ણાટક આવશે. 1507 મીટર જેટલું લાંબુ છે. વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણમાં મેન્ડેબન્સની રીટ એટલે શું? બંધારણમાં મિત્રો મેન્ડેબન્સની રીટ એટલે શું? પરમાદેશ. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. બંધારણમાં મેન્ડેબન્સની રીટ એટલે શું? તો પરમાદેશ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સત્તાનું વિકેન્દ્રીકરણ સૌપ્રથમ કોણે કર્યું હતું? ભારતમાં મિત્રો સૌપ્રથમ જે છે સત્તાનું વિકેન્દ્રીકરણ કોણે કર્યું હતું? કોણ આવશે? રાજીવ ગાંધીએ કરેલું હતું. ખાસ યાદ રાખજો, ભારતમાં સત્તાનું સૌપ્રથમ વિકેન્દ્રીકરણ કોણે? તો રાજીવ ગાંધીએ કરેલું હતું. રાજીવ ગાંધીનો મિત્રો જન્મદિવસ 20 ઓગસ્ટ જેને આપણે કહેવાય છે સદભાવના દિવસ, અને એમનો નિધન દિવસ 21 મે આતંકવાદ વિરોધ દિવસ તરીકે મનાવવામાં આવે છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોકનૃત્ય કરતા સમૂહને શું કહે છે? લોકનૃત્ય કરતા સમૂહને જે છે શું કહેવામાં આવે છે? લોક નર્તક કહેવામાં આવે છે. બરાબર, લોક નર્તક કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 99મો ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ક્યારે અમલમાં આવ્યો હતો? મિત્રો ગુજરાત પંચાયત અધિનિયમ 1993 જે છે એ ક્યારે અમલમાં આવ્યો હતો? ક્યારે આવશે રાઈટ આન્સર?
15 એપ્રિલ 1994માં જે છે અમલમાં આવેલો હતો. ખાસ યાદ રાખજો. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 જે છે એ ક્યારે તો 15 એપ્રિલ 1994માં અમલમાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લોથલમાંથી મળી આવેલ અવશેષોમાંથી કયું સંલગ્ન નથી? મિત્રો લોથલમાંથી મળી આવેલ જે છે એ અવશેષોમાંથી કયું સંલગ્ન નથી? કયું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? માટીના રમકડા આવશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. લોથલમાંથી મળી આવેલ અવશેષોમાંથી કયું? તો માટીના રમકડા. આ મિત્રો જે છે એક સંલગ્ન નથી. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. અલગારી કવિ ઉપનામ નીચેનામાંથી કોનું છે? મિત્રો અલગારી કવિ જે છે નીચેનામાંથી કોનું ઉપનામ છે? કોનું આવશે રાઈટ આન્સર અહીંયા? મકરંદ દવેનું આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. મિત્રો ખાસ યાદ રાખજો. અલગારી કવિ ઉપનામ જે છે એ નીચેનામાંથી કોનું? તો મકરંદ દવેનું ઉપનામ જે છે અલગારી કવિ. ખાસ યાદ રાખજો. બરાબર મિત્રો, એમનું ઉપનામ અલગારી કવિ. મકરંદ દવેએ મિત્રો કુમાર અને જયસિંહ દૈનિકમાં જે છે સેવા આપી હતી. ખાસ યાદ રાખજો. જય હિન્દ. બરાબર, મકરંદ દવેએ કુમાર અને જય હિન્દ દૈનિકમાં જે છે સેવાઓ આપી હતી અને ઈસવીસન 1984માં જે છે વલસાડ જિલ્લામાં નંદીગ્રામની સ્થાપના કરી હતી. એમના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જથ્થાબંધ ભાવ સૂચકાંક ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવે છે? જથ્થાબંધ ભાવ સૂચકાંક જે છે એ ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવે છે? દર મહિને. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. જથ્થાબંધ ભાવ સૂચકાંક ક્યારે? તો દર માસે જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કયા રાજ્યનું લોકનૃત્ય ગોલ ચોલમ છે? કયા રાજ્યનું લોકનૃત્ય જે છે એ ગોલ ચોલમ છે? શું આવશે રાઈટ આન્સર? મણિપુરનું આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. મિત્રો ખાસ યાદ રાખજો. આ મણિપુર રાજ્યનું લોકનૃત્ય જે છે ને એ ગોલ ચોલમ છે. ખાસ યાદ રાખજો. મણિપુરના એક ક્ષેત્રનું છે, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અસીરગઢનો કિલ્લો કયા જ રાજ્યમાં આવેલો છે? મિત્રો અસીરગઢનો કિલ્લો જે છે એ કયા રાજ્યમાં આવેલો છે? મધ્યપ્રદેશમાં આવશે. ખાસ યાદ રાખજો. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો. અસીરગઢનો કિલ્લો કયા રાજ્યમાં? તો મધ્યપ્રદેશમાં અસીરગઢનો કિલ્લો જે છે એ આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મૈત્રક વંશનો અંતિમ રાજા કોણ હતો? મિત્રો મૈત્રક વંશનો જે છે અંતિમ રાજા કોણ હતો? નીચેનામાંથી કોણ આવશે રાઈટ આન્સર? શિલાદિત્ય સાતમો હતો. ખાસ યાદ રાખજો મિત્રો. મૈત્રક વંશનો અંતિમ રાજા કોણ હતો? શિલાદિત્ય સાતમો જે છે એ મિત્રો મૈત્રક વંશનો અંતિમ રાજા હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા બે વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. ત્રિભુવનપાળ સોલંકી વંશનો અંતિમ રાજા હતો. ત્રિભુવનપાળ એ ભીમદેવ બીજાનો પુત્ર હતો. શું આવશે મિત્રો રાઈટ આન્સર? બંને વિધાનો સાચા આપેલા છે. ત્રિભુવનપાળ એ સોલંકી વંશનો અંતિમ રાજા હતો, સાચું વિધાન છે. અને ત્રિભુવનપાળ એ મિત્રો ભીમદેવ બીજાનો પુત્ર હતો. બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે. ભીમદેવ બીજાના શાસનથી જ મિત્રો સોલંકી વંશના પતનની શરૂઆત થઈ ચૂકી હતી. ધોળકાના રાજા લવણ પ્રસાદના પુત્ર વીરધવલ અને વીરધવલના પુત્ર વિશલદેવે મિત્રો ત્રિભુવનપાળની હત્યા કરીને રાજા બન્યો હતો અને વાઘેલા વંશની શરૂઆત થઈ ગઈ હતી. ખાસ યાદ રાખજો. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતની હવેલીઓ પર કઈ સ્થાપત્ય શૈલીની અસર છે? મિત્રો ગુજરાતની હવેલીઓ ઉપર જે છે એ કઈ સ્થાપત્ય શૈલીની અસર જોવા મળે છે? કઈ આવશે રાઈટ આન્સર? નિયોગોથિક આવશે. બરાબર, ખાસ યાદ રાખજો. ગુજરાતની હવેલીઓ ઉપર કઈ? તો નિયોગોથિક. આ સ્થાપત્ય શૈલીની જે છે એ અસર જોવા મળે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા બે વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. રેશમ ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજું સ્થાન ધરાવે છે. ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે. રેશમ ઉત્પાદનમાં આસામ પ્રથમ સ્થાને છે. શું આવશે મિત્રો રાઈટ આન્સર? સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે ને એ રેશમ ઉત્પાદનમાં આસામ પ્રથમ સ્થાને છે. બરાબર, એ વિધાન સાચું આપેલું છે. ખાસ યાદ રાખજો. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા રાષ્ટ્રપતિએ બિન જોડાણવાદી આંદોલનના મહાસચિવ હતા? મિત્રો નીચેનામાંથી કયા રાષ્ટ્રપતિ જે છે એ બિન જોડાણવાદી આંદોલનના જે છે એ મહાન સચિવ હતા? કોણ આવશે રાઈટ આન્સર? મિત્રો અહીંયા જ્ઞાની ઝૈલ-સિંહ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કોણ? તો જ્ઞાની ઝૈલ-સિંહ જે છે મિત્રો બિન જોડાણવાદી આંદોલનના મહાસચિવ હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગ્રામ પંચાયતમાં સામાન્ય રીતે પત્ર વ્યવહાર કોણ કરે છે? ગ્રામ પંચાયતમાં મિત્રો સામાન્ય રીતે પત્ર વ્યવહાર જે છે એ કોણ કરતા હોય છે? કોણ આવશે? તલાટી કમ મંત્રી કરતા હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો. ગ્રામ પંચાયતમાં સામાન્ય રીતે પત્ર વ્યવહાર કોણ? તો તલાટી કમ મંત્રી જે છે મિત્રો ગ્રામ પંચાયતમાં જે છે એ પત્ર વ્યવહાર કરતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પોર્ટુગીઝોએ ગોવામાં બંધાવેલા સ્થાપત્યોમાં કઈ શૈલીનો ઉપયોગ કર્યો છે? મિત્રો પોર્ટુગીઝોએ જે છે એ ગોવામાં બંધાવેલા સ્થાપત્યોમાં કઈ શૈલીનો જે છે એ ઉપયોગ કર્યો છે? કઈ શૈલી આવશે મિત્રો રાઈટ આન્સર? ગોથિક શૈલી આવશે. બરાબર, ખાસ યાદ રાખજો. પોર્ટુગીઝોએ જે છે ગોવામાં બંધાવેલા સ્થાપત્યોમાં કઈ શૈલી? તો ગોથિક શૈલીનો જે છે એ ઉપયોગ કરેલો છે. મિત્રો પોર્ટુગીઝો જ્યારે ભારતમાં આવે છે ત્યારે તે ભારતમાં કઈ કઈ વસ્તુઓ લાવે છે? તો બટાટાના છોડ, તમાકુની ખેતીની શરૂઆત કરાવે છે, જહાજ બાંધવાનો ઉદ્યોગ,
ખૂબ જ વિકસાવેલો એમણે કાલિકટ ગુજરાત ખાતે, બરાબર. પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત કરાવી, ગોથિક શૈલીની શરૂઆત પોર્ટુગીઝોએ કરાવી હતી. આ બધી માહિતી આપણને એમના વિશે ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં આધુનિક ઊન ઉદ્યોગની સ્થાપના કયા સ્થળે થઈ હતી? મિત્રો, ભારતમાં જે છે આધુનિક ઊન ઉદ્યોગની સ્થાપના જે છે કયા સ્થળે થઈ હતી? કયા સ્થળે આવશે? રાઈટ આન્સર કાનપુર ખાતે થઈ હતી, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, ભારતમાં આધુનિક ઊન ઉદ્યોગની સ્થાપના કયા સ્થળે? તો કાનપુર ખાતે જે છે ભારતમાં આધુનિક ઊન ઉદ્યોગની સ્થાપના થયેલી હતી. યુપીના કાનપુરમાં મિત્રો આવેલું સ્થળ છે લાલ ઇમલી, બરાબર. ત્યાં ખાતે મિત્રો આ જે છે વર્ષ 1876માં સ્થાપના થઈ હતી અને કાનપુરને ઉત્તર ભારતનું માન્ચેસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતની અનુસૂચિત જનજાતિઓમાં સૌથી વધુ વસ્તી કોની છે? મિત્રો, ગુજરાતની અનુસૂચિત જનજાતિઓમાં સૌથી વધારે વસ્તી જે છે એ કોની છે? ભીલોની છે, બરાબર. ભીલ સમુદાયની જે છે એ વસ્તી વધારે જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં નીચેનામાંથી કયું રાજ્ય સૌથી વધુ શહેરીકરણ ધરાવે છે? કયું આવશે? રાઈટ આન્સર મિત્રો અહીંયા તમિલનાડુ આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. 2011ની વસ્તી ગણતરી મુજબ જે છે ભારતમાં નીચેનામાંથી કયું રાજ્ય? તો તમિલનાડુ રાજ્ય મિત્રો સૌથી વધારે શહેરીકરણ વસ્તી જે છે ધરાવતું રાજ્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 92મો બંધારણીય સુધારા દ્વારા 8મી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ ભાષાઓ ઉમેરવામાં આવી હતી? મિત્રો, 92માં જે છે બંધારણીય સુધારા દ્વારા 8મી અનુસૂચિમાં જે છે નીચેનામાંથી કઈ ભાષા જે છે એ ઉમેરવામાં આવી હતી? કઈ ભાષા આવશે મિત્રો? રાઈટ આન્સર બોડો ભાષા આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, 92માં બંધારણીય સુધારા દ્વારા 8મી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ ભાષા? તો બોડો ભાષા જે છે એ ભાષા ઉમેરવામાં આવેલી હતી. મિત્રો, 92મો બંધારણીય સુધારો ક્યારે થયો હતો? તો 2003માં થયો હતો. 92મો બંધારણીય સુધારો જે છે 2003માં. અને મિત્રો આ સુધારાની અંદર મેથિલી, સંથાણી એટલે કે સંથાલી, બોડો, ડોંગરી આ ભાષા જે છે ઉમેરવામાં આવી હતી. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સૌપ્રથમ પરમાણુ વિદ્યુત મથકની સ્થાપના નીચેના પૈકી કયા દેશના સહયોગથી મહારાષ્ટ્રમાં તારાપુર ખાતે 1969માં કરવામાં આવી હતી? મિત્રો, ભારતમાં જે છે પરમાણુ વિદ્યુત મથકની સ્થાપના નીચેનામાંથી કયા દેશના સહયોગથી જે છે એ મહારાષ્ટ્રમાં તારાપુર ખાતે 1969માં કરવામાં આવી હતી? શું આવશે રાઈટ આન્સર? અમેરિકા દેશના સહયોગથી જે છે કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો, કેનેડાની સહાયતાથી રાજસ્થાનમાં મિત્રો રાવત ભાટા જે છે ને એ શરૂ કરવામાં આવ્યું હતું. કેનેડાની સહાયતાથી રાજસ્થાનમાં રાવત ભાટા જે છે એ શરૂ કરવામાં આવ્યું હતું. અને અહીંયા આપણને અમેરિકાની સહયોગથી જે છે મહારાષ્ટ્રમાં તારાપુર ખાતે એની જે છે સ્થાપના કરવામાં આવી હતી. એ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતે 9મી સદીથી કયા રાજવંશ હેઠળ તેનો સૌથી મોટો વિસ્તાર પ્રાપ્ત કર્યો હતો? ગુજરાતે મિત્રો 9મી સદીથી જે છે કયા રાજવંશ હેઠળ જે છે તેનો સૌથી મોટો વિસ્તાર પ્રાપ્ત કર્યો હતો? શું આવશે રાઈટ આન્સર? સોલંકી આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, ગુજરાતે 9મી સદીથી જે છે કયા રાજવંશ હેઠળ? તો સોલંકી રાજવંશ હેઠળ જે છે એનો સૌથી મોટો વિસ્તાર પ્રાપ્ત કરેલો હતો. ખાસ યાદ રાખજો મિત્રો, ભારતનો સુવર્ણકાળ એટલે ગુપ્તકાળ, ચાલુક્યનો જ એક ભાગ તરીકે આપણે સોલંકીઓને ઓળખીએ છીએ. એના વિશે ખ્યાલ હોવો જોઈએ આપણને. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૈન ધર્મમાં શેત્રુંજયનું મહત્વ શું છે? જૈન ધર્મમાં મિત્રો શેત્રુંજયનું મહત્વ જે છે એ શું હોય છે? ભગવાન આદિનાથનું ધ્યાન સ્થળ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સુપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની મહાદેવભાઈ દેસાઈ કયા શહેરના વતની હતા? મિત્રો, સુપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની એવા મહાદેવભાઈ દેસાઈ જે છે એ કયા શહેરના વતની હતા? શું આવશે? સુરતના હતા, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સુપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની મહાદેવભાઈ દેસાઈ જે છે એ કયા શહેરના? તો સુરત શહેરના વતની હતા. મિત્રો, સુરતનું નામ સરસપુર હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને એમનું મૃત્યુ કયા થયું હતું? તો પુણેમાં મિત્રો આગા ખાન ખાતે એમની સમાધિનું નામ છે ઓમ સમાધિ. પુણેમાં જે છે આગા ખાન ખાતે એમનું મૃત્યુ થયું હતું અને એમની સમાધિનું નામ છે ઓમ સમાધિ. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયો અધિકાર કોઈ પણ વ્યવસાય પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે? નીચેનામાંથી કયો અધિકાર જે છે મિત્રો કોઈ પણ વ્યવસાય જે છે એ પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે? સ્વતંત્રતાનો અધિકાર આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 121મો, કાકા સાહેબ કાલેલકર દ્વારા જેલવાસ દરમિયાન જીવજંતુઓ અને પક્ષીઓનું વર્ણન કરતું કયું પુસ્તક લખ્યું હતું? કાકા સાહેબ કાલેલકર દ્વારા મિત્રો જેલવાસ દરમિયાન જીવજંતુઓ અને પક્ષીઓનું વર્ણન કરતું નીચેનામાંથી કયું જે છે પુસ્તક લખવામાં આવેલું હતું? ઓતરાતી દિવાલ આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હિમાચલ પ્રદેશમાં થતું ચારબા નૃત્ય ક્યારે કરવામાં આવે છે? મિત્રો, હિમાચલ પ્રદેશમાં થતું ચારબા નૃત્ય જે છે એ ક્યારે કરવામાં આવે છે? ક્યારે આવશે? દશેરાના દિવસે જે છે કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, હિમાચલ પ્રદેશમાં થતું ચારબા નૃત્ય ક્યારે? તો દશેરા વખતે જે છે એ નૃત્ય કરવામાં આવતું હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મુસ્લિમોનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે? મિત્રો, મુસ્લિમોનું નવું વર્ષ જે છે
એ ક્યારથી શરૂ થાય? મોહરમ, બરાબર, મોહરમ જે છે ત્યારથી જે છે મુસ્લિમોનું નવું વર્ષ શરૂ થતું હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી શેના દ્વારા માપી શકાય? ઇલેક્ટ્રોલાઇટની જે છે સ્પેસિફિક ગ્રેવિટી જે છે મિત્રો શેના દ્વારા માપી શકાય? હાઇડ્રોમીટર દ્વારા જે છે માપી શકાય છે, ખાસ યાદ રાખજો, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે આપણો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૈવિક વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવતી પ્રક્રિયાને શું કહેવાય છે? જૈવિક વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવતી પ્રક્રિયાને મિત્રો શું કહેવામાં આવે છે? શું આવશે? સામાજિકીકરણ એને કહેવામાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, જૈવિક વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવતી પ્રક્રિયાને શું તો સામાજિકીકરણ એને કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગોર મારિયા કયા રાજ્યનું લોકનૃત્ય છે? મિત્રો ગોર મારિયા જે છે કયા રાજ્યનું લોકનૃત્ય છે? કયા રાજ્યનું આવશે? છત્તીસગઢનું આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, ગોર મારિયા જે છે કયા રાજ્યનું? તો છત્તીસગઢ રાજ્યનું લોકનૃત્ય છે. મિત્રો છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં જોવા મળતી ભેંસોના જે છે શિંગડા ધારણ કરી નૃત્ય કરનાર જે છે મારિયા જનજાતિ નું એક મહત્વપૂર્ણ ધાર્મિક નૃત્ય છે, જે લગ્ન પ્રસંગ દરમિયાન કરવામાં આવે છે. આ નૃત્યમાં ભેંસોની ગતિવિધિઓનું જે છે અનુસરણ કરવામાં આવે છે અને આ નૃત્યને પુરુષ તેમજ સ્ત્રી બંને દ્વારા જે છે સમૂહમાં રજૂ કરવામાં આવતું હોય છે. એના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 16 મહાજનપદમાંથી દક્ષિણ ભારતનું એકમાત્ર મહાજનપદ કયું હતું? મિત્રો 16 મહાજનપદ હતા, બરાબર, આપણે સૌ જાણીએ છીએ. એમાંથી મિત્રો દક્ષિણ ભારતનું એકમાત્ર મહાજનપદ જે છે નીચેનામાંથી કયું હતું? અસ્મક હતું, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેશવ હર્ષદ ધ્રુવનું ઉપનામ જણાવો. કેશવ હર્ષદ ધ્રુવનું ઉપનામ જે છે એ જણાવવાનું કીધું છે. શું આવશે? વનમાળી આવશે. એમનું ઉપનામ શું તો? વનમાળી જે છે એમનું ઉપનામ હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નાણાકીય સ્થિરતા વિકાસ પરિષદની સ્થાપના ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં કરવામાં આવેલ હતી? નાણાકીય સ્થિરતા વિકાસ પરિષદની સ્થાપના મિત્રો ભારત સરકાર દ્વારા જે છે કયા વર્ષમાં કરવામાં આવી હતી? 2010માં કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો, નાણાકીય સ્થિરતા વિકાસ પરિષદની સ્થાપના જે છે ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં? તો 2010ના વર્ષમાં જે છે એ કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ સત્તા ભારતના સંચિત નિધિમાંથી પ્રાપ્ત થયેલી રાજ્યની આવક વડે થતી અનુદાન સહાયને મુખ્યત્વે નિયંત્રિત કરવાની ભલામણ કરી શકે છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા વિત્ત આયોગ આવશે. વિત્ત આયોગ, બરાબર, વિત્ત આયોગ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, વિત્ત આયોગ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વુલેસ્ટોનાઇટ ખનિજ નીચેનામાંથી ક્યાંથી મળે છે? મિત્રો વુલેસ્ટોનાઇટ ખનિજ જે છે એ નીચેનામાંથી ક્યાંથી મળી આવે છે? બનાસકાંઠા આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. વુલેસ્ટોનાઇટ ખનિજ જે છે એ ક્યાંથી? તો બનાસકાંઠા ખાતેથી વુલેસ્ટોનાઇટ ખનિજ જે છે મળી આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સજીવ ખેતીનો વિરોધ સ્થાપિત હિતો કરે છે, આવું કોના અભ્યાસ અહેવાલમાં કહેવાયું છે? સજીવ ખેતીનો જે છે વિરોધ સ્થાપિત હિતો કરે છે, આવું કોના અભ્યાસ અહેવાલમાં જે છે કહેવાયું છે? કોના આવશે રાઈટ આન્સર? નાબાર્ડ આવશે. નાબાર્ડના જે છે અભ્યાસ અહેવાલમાં આવું કહેવાયું છે, સજીવ ખેતીનો વિરોધ સ્થાપિત હિતો કરે છે, આવું જે છે નાબાર્ડ એ અહેવાલમાં જે છે એ કહેવાયેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રથમ જ્ઞાનોદય એક્સપ્રેસ કોલેજ ઓન વ્હીલ્સ ભારતના કયા રાજ્યમાંથી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી? શું આવશે મિત્રો? જમ્મુ કાશ્મીર આવશે, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1977 થી 1979 દરમિયાન જનતા સરકાર દ્વારા વિવિધ આયોજનના પ્રકારો પૈકી કેવા પ્રકારની આયોજનની નીતિ સ્વીકારવામાં આવેલી હતી? મિત્રો 1977 થી 1979 દરમિયાન જે છે એ જનતા સરકાર દ્વારા વિવિધ આયોજનના પ્રકારો પૈકી જે છે કયા પ્રકારની આયોજનની નીતિ જે છે સ્વીકારવામાં આવેલી હતી? કેવા પ્રકારની આવશે મિત્રો? રાઈટ આન્સર વિકેન્દ્રીકૃત આયોજન આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અણુવિજ્ઞાનનો આરંભ કયા વૈજ્ઞાનિકથી થયો હતો? મિત્રો અણુવિજ્ઞાનનો આરંભ જે છે એ કયા વૈજ્ઞાનિકથી થયો હતો? કોનાથી થયો હતો? ડાલ્ટન આવશે, બરાબર. ડાલ્ટન દ્વારા જે છે અણુવિજ્ઞાનનો આરંભ થયેલો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, યામિની કૃષ્ણમૂર્તિ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા છે? મિત્રો યામિની કૃષ્ણમૂર્તિ જે છે કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા ભરતનાટ્યમ સાથે જે છે સંકળાયેલા છે, ખાસ યાદ રાખજો. યામિની કૃષ્ણમૂર્તિ જે છે એ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે? તો ભરતનાટ્યમ એ નૃત્ય સાથે મિત્રો એ સંકળાયેલા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદે 1934માં કોના નેતૃત્વ હેઠળ રાજ્ય દ્વારા ઇજારાશાહી લાદવાની બાબતનો વિરોધ કરવા ચળવળ શરૂ કરી હતી? શું આવશે મિત્રો રાઈટ આન્સર? રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદે મિત્રો 1934માં જે છે કોના નેતૃત્વ હેઠળ જે છે રાજ્ય દ્વારા ઇજારાશાહી લાદવાની બાબતનો વિરોધ કરવા જે છે એ ચળવળ શરૂ કરી હતી? કોના નેતૃત્વ હેઠળ આવશે રાઈટ આન્સર? અહીંયા UN ઢેબર આવશે. એમના નેતૃત્વ હેઠળ જે છે એ ચળવળ શરૂ કરેલી હતી, બરાબર. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતમાં મેંગેનીઝ ઉત્પાદનમાં સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે? મિત્રો ભારતમાં જે છે મેંગેનીઝ ઉત્પાદનમાં સૌથી મોટું ઉત્પાદક રાજ્ય જે છે નીચેનામાંથી કયું છે? મધ્યપ્રદેશ આવશે. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતમાં મેંગેનીઝ ઉત્પાદનમાં જે છે સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું? તો મધ્યપ્રદેશ આપણો જવાબ બની જશે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એસિડ વર્ષામાં નીચેનામાંથી કયું મુખ્ય ઘટકો હોય છે? એસિડ વર્ષામાં મિત્રો નીચેનામાંથી કયા જે છે એ મુખ્ય ઘટકો હોય છે? કયા આવશે રાઈટ આન્સર? અહીંયા આપેલ તમામ આવશે, બરાબર. સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ અને કાર્બોનિક એસિડ, આ તમામ જે છે મિત્રો એસિડ વર્ષાની ઘટનામાં જે છે એ જવાબદાર ઘટકો હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિરમગામની જકાતબારીના કારણે પ્રજાને પડતી હાડમારીની રજૂઆત ગાંધીજીએ કયા વાઇસરોયને કરેલી હતી? મિત્રો વિરમગામની જકાતબારીના કારણે જે છે પ્રજાને પડતી હાડમારીની જે છે રજૂઆત ગાંધીજીએ કયા વાઇસરોયને કરેલી હતી? કોને કરી હતી? ચેમ્સફર્ડને કરી હતી, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે આપણો, ખાસ યાદ રાખજો. વિરમગામની જકાતબારીના કારણે જે છે પ્રજાને પડતી હાડમારીની રજૂઆત ગાંધીજીએ કોને? તો ચેમ્સફર્ડ જે છે એમણે કરેલી હતી, બરાબર. મિત્રો વિરમગામ જકાતબારી, બરાબર, વાત કરીએ એના વિશે તો મુંબઈથી કાઠિયાવાડમાં રાજકોટ જતી વખતે વઢવાણ સ્ટેશને જે છે મોતીલાલ દરજીની ફરિયાદથી બાપુએ વિરમગામ જકાતબારીની જે છે જકાત દૂર કરવા ક્રમશઃ મુંબઈ ગવર્નર અને વાઇસરોય ચેમ્સફર્ડને મળ્યા હતા, બરાબર. સૌરાષ્ટ્રના દેશી રાજ્યોની આ જકાતબારી દૂર કરવાની અગાઉ પણ ફરિયાદ સરકારને થયેલી, પણ વાઇસરોયના આદેશથી આ જકાતબારી દૂર તો થઈ, પણ ઈસવીસન 1972માં તેને ફરી શરૂ કરવામાં આવી હતી. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો એ ગુજરાતમાં સ્થગિત ગેસ આધારિત ઉર્જા પ્લાન્ટ છે? શું આવશે રાઈટ આન્સર? નીચેનામાંથી મિત્રો કયો જે છે ગુજરાતમાં સ્થગિત ગેસ આધારિત ઉર્જા પ્લાન્ટ છે? કયો આવશે? ધુવારણ આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ધુવારણ મિત્રો સ્થગિત ગેસ આધારિત ઉર્જા પ્લાન્ટ છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અટલ ઇનોવેશન મિશન કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે? મિત્રો શું આવશે રાઈટ આન્સર? અટલ ઇનોવેશન મિશન જે છે કોના દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે? નીતિ આયોગ આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. અટલ ઇનોવેશન મિશન જે છે કોના દ્વારા? તો નીતિ આયોગ દ્વારા જે છે એ સ્થાપિત કરવામાં આવેલું છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાંસ્કૃતિક સંપત્તિના સંરક્ષણ માટે રાષ્ટ્રીય સંશોધન પ્રયોગશાળા કયા સ્થળે આવેલી છે? સાંસ્કૃતિક સંપત્તિના સંરક્ષણ માટે મિત્રો રાષ્ટ્રીય સંશોધન પ્રયોગશાળા જે છે એ કયા સ્થળે આવેલી છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો? લખનઉ, બરાબર. લખનઉ ખાતે આવેલી છે સાંસ્કૃતિક સંપત્તિના સંરક્ષણ માટે રાષ્ટ્રીય સંશોધન પ્રયોગશાળા. ક્યાં? તો લખનઉ ખાતે આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી હડપ્પન સંસ્કૃતિનું કયું સ્થળ કચ્છમાં આવેલું છે? મિત્રો નીચેનામાંથી હડપ્પન સંસ્કૃતિનું જે છે સ્થળ કયા કચ્છમાં આવેલું છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા દેસલ પર આવેલું છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કયું? તો દેસલ પર જે છે હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કચ્છમાં આવેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત સરકાર દ્વારા સંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી હતી? મિત્રો ભારત સરકાર દ્વારા સંસદ જે છે આદર્શ ગ્રામ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી હતી? ક્યારથી આવશે? ઓક્ટોબર 2014થી શરૂ કરવામાં આવી હતી, ખાસ યાદ રાખજો. ભારત સરકાર દ્વારા જે છે સંસદ દ્વારા આ આદર્શ ગ્રામ યોજના ક્યારથી? તો ઓક્ટોબર 2014થી જે છે એ શરૂ કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, ગુજરાતમાં સ્વદેશી આંદોલનના ભાગ સ્વરૂપે ભાવનગરમાં કયા સંગઠનની રચના થયેલી હતી? મિત્રો ગુજરાતમાં સ્વદેશી આંદોલનના જે છે ભાગ સ્વરૂપે ભાવનગરમાં કયા સંગઠનની રચના થયેલી હતી? શું આવશે? 10 ડિગ્રી શું આવશે મિત્રો? સ્વદેશી પ્રેમ મંડળ આવશે, બરાબર. સ્વદેશી પ્રેમ મંડળ આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, અંદમાન અને નિકોબાર ટાપુઓને અલગ પાડનાર પાણીના જથ્થાને કયા નામથી ઓળખવામાં આવે છે? મિત્રો અંદમાન અને નિકોબાર ટાપુઓને અલગ પાડનાર પાણીના જથ્થાને કયા નામથી ઓળખવામાં આવે છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા 10 ડિગ્રી ચેનલ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે આપણો, ખાસ યાદ રાખજો. અંદમાન નિકોબાર ટાપુઓને અલગ પાડનાર પાણીના જથ્થાને શું? તો 10 ડિગ્રી ચેનલ એવું કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બજરંગદાસ બાપાનો આશ્રમ સ્થળ બગદાણા કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો ભાવનગર જિલ્લામાં આવશે. સાવ ઇઝી ક્વેશ્ચન છે. બજરંગદાસ બાપાનો આશ્રમ સ્થળ એવું બગદાણા ક્યાં? તો ભાવનગર જિલ્લામાં આવેલું છે. મિત્રો બગદાણા બગડ નદી અને બીજી 2 નદી મળી કુલ 3 નાની નદીઓના ત્રિવેણી સંગમ નજીક આવેલું છે. અને મિત્રો બગડો કામળિયો જે બગડા ભગત તરીકે જાણીતા હતા, તેણે મિત્રો આ ગામ વસાયું હોય એવું કહેવાય છે. અને બજરંગદાસ બાપુનું બાળપણનું નામ મિત્રો ખાસ યાદ રાખજો, ભક્તિરામ એમનું બાળપણનું નામ હતું, એ ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પારિવારિક જીવનનો આદર્શ કયા વેદમાં વર્ણવ્યો છે? પારિવારિક જીવનનો આદર્શ જે છે મિત્રો કયા વેદમાં વર્ણવ્યો છે? અથર્વ વેદમાં આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. પારિવારિક જીવનનો આદર્શ જે છે એ કયા વેદમાં? તો અથર્વ વેદમાં જે છે વર્ણવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રતિહાર બોકના જોધપુર શિલાલેખમાં દેવરાજને શું દર્શાવ્યો છે? પ્રતિહાર બોકના જે છે જોધપુર શિલાલેખમાં મિત્રો દેવરાજને શું દર્શાવ્યો છે? ભટ્ટિકા દેવરાજ તરીકે દર્શાવેલો છે, ખાસ યાદ રાખજો. પ્રતિહાર બોકના જે છે એ જોધપુર શિલાલેખમાં દેવરાજને શું? તો ભટ્ટિકા દેવરાજ આવું જે છે દર્શાવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીનું વડું મથક ક્યાં આવેલું છે મિત્રો? નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીનું વડું મથક જે છે એ ક્યાં આવેલું છે? ચેન્નઈ ખાતે આવેલું છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વ કવિતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? મિત્રો વિશ્વ કવિતા દિવસની ઉજવણી જે છે એ 21 માર્ચના રોજ કરવામાં આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, વિશ્વ કવિતા દિવસ ક્યારે? તો 21 માર્ચના રોજ જે છે વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 12 રાશિઓના પ્રતીક કયા સ્થાનેથી મળી આવ્યા છે? મિત્રો 12 રાશિઓના પ્રતીક જે છે એ કયા સ્થળેથી મળી આવ્યા છે? ક્યાંથી આવશે? ધોળાવીરા ખાતેથી જે છે મળી આવ્યા છે. ખાસ યાદ રાખજો મિત્રો, 12 રાશિઓના પ્રતીક જે છે એ ક્યાંથી? તો ધોળાવીરા ખાતેથી 12 રાશિઓના પ્રતીક જે છે મળી આવ્યા છે. મિત્રો પ્રશ્ન એમ પૂછાય કે પુરાતત્વીય સ્થળ છે એ બીબીનો ટીંબો, તો આ બીબીનો ટીંબો કયા જિલ્લામાં આવેલો છે? તો મોરબી જિલ્લામાં બીબીનો ટીંબો આવેલો છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રંગ અવધૂત મહારાજનું તીર્થ સ્થાન ક્યાં આવેલું છે? મિત્રો રંગ અવધૂત મહારાજનું તીર્થ સ્થાન જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે? નારેશ્વર ખાતે આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, રંગ અવધૂત મહારાજનું તીર્થ સ્થાન જે છે ક્યાં? તો નારેશ્વર ખાતે આવેલું છે. મિત્રો આ નારેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? તો વડોદરા જિલ્લામાં નારેશ્વર આવેલું છે. રંગ અવધૂત મહારાજનો જન્મ મિત્રો ગોધરા ખાતે થયો હતો અને એમનું જે છે તીર્થ સ્થાન નારેશ્વર ખાતે આવેલું છે. અને મિત્રો બાળપણનું નામ ખાસ યાદ રાખજો, પાંડુરંગ હતું એમનું બાળપણનું નામ. અને મિત્રો એમણે દત્ત સંપ્રદાયની સ્થાપના કરી હતી. 108 દિવસમાં મિત્રો નર્મદાની પરિક્રમા પૂરી કરી હતી રંગ અવધૂત મહારાજે. બરાબર, એમના વિશે બધી માહિતી ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતી સાહિત્યમાં પ્રયોગવીરનું બિરુદ કોને આપવામાં આવ્યું છે? મિત્રો ગુજરાતી સાહિત્યમાં પ્રયોગવીરનું બિરુદ જે છે એ કોને આપવામાં આવેલું છે? બળવંતરાય ઠાકોરને આપવામાં આવેલું છે. ખાસ યાદ રાખજો, ગુજરાતી સાહિત્યમાં પ્રયોગવીરનું બિરુદ કોને? તો બળવંતરાય ઠાકોર જે છે એમને ગુજરાતી સાહિત્યમાં પ્રયોગવીરનું બિરુદ જે છે આપવામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બાલશંકર કંથારિયાનું તખલ્લુસ કયું છે? મિત્રો બાલશંકર કંથારિયાનું તખલ્લુસ જે છે એ શું આવશે? ક્લાંત આવશે. ક્લાંત આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રામ પંચાયતને કઈ સમિતિની ફરજિયાત બનાવવાની હોય છે? ગ્રામ પંચાયતને મિત્રો કઈ સમિતિ જે છે એ ફરજિયાત બનાવવાની હોય છે? કઈ આવશે? સામાજિક ન્યાય સમિતિ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ગ્રામ પંચાયતને કઈ? તો સામાજિક ન્યાય સમિતિ. આ સમિતિ મિત્રો એમને ફરજિયાત બનાવવાની હોય છે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દૂધની વિશિષ્ટ ઘનતા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? મિત્રો દૂધની વિશિષ્ટ ઘનતા માટે જે છે કયા સાધનનો ઉપયોગ થાય છે? કયા સાધનનો આવશે? લેક્ટોમીટરનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો, દૂધની વિશિષ્ટ ઘનતા માટે શેનો? તો લેક્ટોમીટર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર જે છે એ મિત્રો ક્યાં આવેલું છે? ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા મુંબઈ ખાતે આવેલું છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર જે છે ક્યાં? તો મુંબઈ ખાતે આવેલું જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌથી હલકી અને સૌથી ઓછી ઘનતા ધરાવતી ધાતુ કઈ છે? મિત્રો સૌથી હલકી અને સૌથી ઓછી ઘનતા ધરાવતી ધાતુ જે છે નીચેનામાંથી કઈ છે? કઈ આવશે રાઈટ આન્સર? લિથિયમ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, સૌથી હલકી અને સૌથી ઓછી ઘનતા ધરાવતી ધાતુ કઈ? તો લિથિયમ જે છે સૌથી હલકી અને સૌથી ઓછી ઘનતા ધરાવતી ધાતુ છે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કૂતરામાં કેટલી જોડી રંગસૂત્રોની હોય છે? મિત્રો કૂતરામાં કેટલી જોડી રંગસૂત્રની હોય છે? કેટલી આવશે? 39 જોડે આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નર્મદા ખીણ પ્રદેશમાં આવેલી ભીમબેટકાની ગુફાઓ હાલના કયા રાજ્યમાં આવેલી છે? હાલ મિત્રો ભીમબેટકાની ગુફા જે છે એ ક્યાં? તો મધ્યપ્રદેશમાં આવેલી છે. આપણે શું જાણીએ છીએ, નર્મદા ખીણ પ્રદેશમાં આવેલી ભીમબેટકાની ગુફા હાલ કયા રાજ્યમાં? તો મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી છે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મણિયારો લોકનૃત્ય નીચે પૈકી કઈ કોમ દ્વારા કરાય છે? મિત્રો મણિયારો, બરાબર, મણિયારો લોકનૃત્ય જે છે નીચેનામાંથી કઈ કોમ દ્વારા કરાય છે? કઈ કોમ આવશે રાઈટ આન્સર? મેર આવશે. મેર જાતિના લોકો દ્વારા જે છે એ મણિયારો લોકનૃત્ય કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, મેર જ્ઞાતિના પરંપરાગત દાંડિયા રાસ તરીકે જાણીતા મહેર ફાસને જે છે મણિયારા રાસ તરીકે જે છે ઓળખવામાં આવે છે. અને મિત્રો ખાસ યાદ રાખજો, લગ્ન પ્રસંગે તેમજ નવરાત્રિના તહેવારોમાં જે છે એ મેર જ્ઞાતિના પુરુષો દ્વારા મણિયારો રાસ લેવામાં આવે છે. મણિયારો રાસ લેતા પુરુષો 1 થી 1.5 મિનિટ ઊંચા ઉછળીને વીર તથા રૌદ્ર રસની જે છે ગંભીર છઠ્ઠા પ્રદર્શિત કરે છે. એમના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાન વર્ણન અને ઋતુ વર્ણનના કાવ્ય રચ્યા છે? દલપતરામે મિત્રો કોને અનુસરીને જે છે સ્થાન વર્ણન અને ઋતુ વર્ણનના જે છે એક કાવ્ય રચ્યા છે? કોને આવશે? નર્મદને જે છે એ અનુસરીને. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સમર્થ સાક્ષર આચાર્ય આનંદ શંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો. સમર્થ સાક્ષર આચાર્ય આનંદ શંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જે છે એ કઈ છે?
વિચાર માધુરી આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દરેક ચરણમાં 15 માત્રા કયા છંદમાં હોય છે? મિત્રો દરેક ચરણમાં જે છે 15 માત્રા કયા છંદમાં હોય છે? ચોપાઈ છંદમાં હોય છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, દરેક ચરણમાં 15 માત્રા જે છે એ કયા છંદમાં? તો ચોપાઈ છંદમાં જે છે એ 15 માત્રા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વાલોડ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો વાલોડ તાલુકો જે છે ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તાપી જિલ્લામાં આવે છે, બરાબર. તાપી જિલ્લામાં મિત્રો વાલોડ જે છે તાલુકો આવેલો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્રાંતિકારી પ્રવૃત્તિ સંબંધિત પત્રિકા યુગાંતરના લેખકનું નામ જણાવો. મિત્રો ક્રાંતિકારી પ્રવૃત્તિ સંબંધિત પત્રિકા યુગાંતરના લેખકનું નામ જણાવવાનું છે. કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા બારિન્દ્ર ઘોષ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ક્રાંતિકારી પ્રવૃત્તિ સંબંધિત પત્રિકા યુગાંતરના લેખક કોણ? તો બારિન્દ્ર ઘોષ જે છે આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનના સ્થાપકનું નામ જણાવો. મિત્રો અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનના સ્થાપકનું નામ જે છે એ જણાવવાનું છે. કોણ આવશે? મહાત્મા ગાંધી આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનના સ્થાપક કોણ? તો મહાત્મા ગાંધી જે છે આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચંપારણ સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો? મિત્રો ચંપારણ સત્યાગ્રહ જે છે એ કયા વર્ષમાં થયો હતો? 1917માં જે છે. ખાસ યાદ રાખજો, ચંપારણ સત્યાગ્રહ થયેલો હતો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? મિત્રો ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? કોણ આવશે રાઈટ આન્સર? કેશવચંદ્ર સેન આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના કોણે? તો કેશવચંદ્ર સેન જે છે મિત્રો એમણે ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સવાઈ માનસિંહ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? મિત્રો સવાઈ માનસિંહ સ્ટેડિયમ જે છે એ કયા શહેરમાં આવેલું છે? કયા શહેરમાં આવશે? જયપુર ખાતે આવેલું છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, સવાઈ માનસિંહ સ્ટેડિયમ કયા શહેરમાં? તો જયપુર ખાતે આવેલું છે. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? મિત્રો અમુક શિક્ષણ સંસ્થાઓમાં જે છે ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ જે છે ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? આર્ટિકલ 28માં જે છે આ જોગવાઈ કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દેવની મોરી બૌદ્ધ સ્તૂપનું નિર્માણ કોના દ્વારા થયું હતું? દેવની મોરી બૌદ્ધ સ્તૂપનું નિર્માણ મિત્રો કોના દ્વારા થયું હતું? રુદ્રસેન ત્રીજો, બરાબર. રુદ્રસેન ત્રીજા દ્વારા જે છે થયેલું હતું, ખાસ યાદ રાખજો. ઈસવીસનની 3જી સદી આસપાસ મિત્રો અરવલ્લી જિલ્લાના શામળાજીથી 2 કિલોમીટરના અંતરે જે છે દેવની મોરી નામના સ્થળે બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે. અહીંના મિત્રો અવશેષોને જે છે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જે છે સંગ્રહાલયમાં સાચવવામાં આવ્યા છે. દેવની મોરી સ્થળે મિત્રો અનેક ભિક્ષુઓનો વસવાટ પણ હતો, એના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અનિરુદ્ધ અને ઉષા સાથે સંલગ્ન પ્રસંગ ગુજરાતી સાહિત્યમાં કયા નામથી ઓળખવામાં આવે છે? અનિરુદ્ધ અને ઉષા સાથે સંલગ્ન પ્રસંગ જે છે એ ગુજરાતી સાહિત્યમાં મિત્રો કયા નામથી ઓળખવામાં આવે છે? કયા નામથી આવશે? ઓખા હરણ નામથી ઓળખાય છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે, જોવાના છે. સાચા છે કે ખોટા જોઈએ આપણે. સત્તા પ્રાપ્ત કર્યા પહેલા અણહિલવાડના ચાલુક્ય હેઠળ સેવાઓ આપતા હતા. સિદ્ધરાજ જયસિંહનો ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય સાથે સંઘર્ષ થયો હતો. બંને વિધાનો સાચા આપેલા છે, જોઈ લેજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રાચીન શહેર ચાંપાનેરમાં કેટલા દરવાજા છે? પ્રાચીન શહેર ચાંપાનેરમાં મિત્રો કેટલા દરવાજા છે? કેટલા આવશે રાઈટ આન્સર? અહીંયા 9 જેટલા છે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, પ્રાચીન શહેર ચાંપાનેરમાં કેટલા? તો 9 જેટલા દરવાજા જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ કયા રાજવીને હરાવીને ગુજરાતને ગુપ્ત સામ્રાજ્યનો ભાગ બનાવ્યું હતું? ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ મિત્રો કયા રાજવીને હરાવીને જે છે એ ગુજરાતને ગુપ્ત સામ્રાજ્યનો ભાગ બનાવ્યું હતું? શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા રુદ્રસિંહ ત્રીજો આવશે, બરાબર. રુદ્રસેન ત્રીજો જે છે રુદ્રસિંહ ત્રીજો આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મધ્યકાલીન સાહિત્યકાળ દરમિયાન નરસિંહ મહેતાનું પૂરું નામ જણાવો. મિત્રો મધ્યકાલીન સાહિત્યકાળ જે છે નરસિંહ મહેતાનું પૂરું નામ જણાવવાનું કીધું છે. શું આવશે? નરસિંહ કૃષ્ણદાસ મહેતા એમનું પૂરું નામ છે, નરસિંહ કૃષ્ણદાસ મહેતા. ખાસ યાદ રાખજો, નરસિંહ મહેતાનું પૂરું નામ શું? તો નરસિંહ કૃષ્ણદાસ મહેતા એમનું પૂરું નામ છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી અથર્વવેદનો ઉપવેદ કયો છે? મિત્રો નીચેનામાંથી અથર્વવેદનો ઉપવેદ જે છે એ કયો છે? કયો આવશે રાઈટ આન્સર? શિલ્પવેદ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી અથર્વવેદનો ઉપવેદ કયો? તો શિલ્પવેદ જે છે અથર્વવેદનો ઉપવેદ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જય ભીખુ કોનું ઉપનામ છે? મિત્રો જય ભીખુ આ ઉપનામ જે છે નીચેનામાંથી કોનું છે?
કોનું આવશે? બાલાભાઈ દેસાઈનું છે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. જય ભીખુ ઉપનામ કોનું? તો બાલાભાઈ દેસાઈનું જે છે ઉપનામ છે જય ભીખુ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપનાની ઘોષણા કયા સ્થળે યોજાયેલ બેઠકમાં કરવામાં આવી હતી? મિત્રો, અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપનાની ઘોષણા જે છે એ કયા સ્થળે યોજાયેલ બેઠકમાં જે છે કરવામાં આવી હતી? કયા સ્થળે આવશે? ઢાકા ખાતે આવશે, બરાબર. ઢાકા બાંગ્લાદેશમાં આવેલું છે. ઢાકા ખાતે જે છે એ બેઠકમાં કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો મિત્રો, મુસ્લિમ લીગ બ્રિટિશ ભારતમાં એક રાજનૈતિક ડક હતું, જેના પ્રયાસ થકી ઈસવીસન 1947માં ભારતના ભાગલા અને ઇસ્લામિક રાષ્ટ્ર પાકિસ્તાનની સ્થાપના થઈ, અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના ઈસવીસન 1906માં ઢાકા શહેરમાં થઈ હતી. એના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગળી ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ કયો સત્યાગ્રહ થયો હતો? મિત્રો, ગળી ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ જે છે એ કયો સત્યાગ્રહ થયો હતો? ચંપારણ સત્યાગ્રહ થયો હતો, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. ગળી ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ કયો હતો? ચંપારણ સત્યાગ્રહ જે છે એ સત્યાગ્રહ થયેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પંચનાદ અને દ્વારકાને જોડતા બ્રિજને શું નામ આપવામાં આવ્યું છે? પંચનાદ અને દ્વારકાને જોડતા બ્રિજને જે છે એ મિત્રો શું નામ આપવામાં આવેલું છે? સુદામા સેતુ, બરાબર. સુદામા સેતુ નામ આપવામાં આવ્યું છે. ખાસ યાદ રાખજો. પંચનાદ અને દ્વારકાને જોડતા બ્રિજને શું? તો સુદામા સેતુ એવું નામ આપવામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ડાંગમાં આદિવાસી રેડિયો કેન્દ્રની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? મિત્રો, ડાંગમાં આદિવાસી રેડિયો કેન્દ્રની સ્થાપના જે છે ક્યારે કરવામાં આવી હતી? ક્યારે આવશે? 1994માં કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગીરા ધોધ કઈ નદી પર આવેલો છે? ગીરા ધોધ મિત્રો કઈ નદી ઉપર આવેલો છે? અંબિકા નદી ઉપર આવેલો છે. ખાસ યાદ રાખજો. ગીરા ધોધ જે છે કઈ નદી ઉપર? તો અંબિકા નદી ઉપર ગીરા ધોધ જે છે એ આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઉત્તરાધ મહોત્સવ ક્યારથી ઉજવાય છે? મિત્રો, ઉત્તરાધ મહોત્સવ જે છે એની ઉજવણી ક્યારથી થાય છે? 1992થી એની ઉજવણી જે છે એ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કઈ સમિતિની ભલામણથી મૂળભૂત ફરજો બંધારણમાં ઉમેરવામાં આવી હતી? મિત્રો, કઈ સમિતિની ભલામણથી મૂળભૂત ફરજો જે છે એ બંધારણમાં ઉમેરવામાં આવી હતી? શું આવશે રાઈટ આન્સર? અહીંયા સ્વર્ણસિંહ સમિતિ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી મિત્રો મૂળભૂત ફરજો બંધારણમાં જે છે ઉમેરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતની બહાર વસતી અમુક ભારતીય મૂળની વ્યક્તિઓના નાગરિક હક માટે જે છે અનુચ્છેદમાં કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે? મિત્રો, ભારતની બહાર વસતી અમુક ભારતીય મૂળની વ્યક્તિઓના નાગરિકતા હક માટે જે છે એ કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 8માં જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તેલ આધારિત ચિત્ર અને કાપડ પર લગાવવાની ચિત્રકળા એટલે કઈ આવશે રાઈટ આન્સર? રોગન ચિત્રકલા આવશે, બરાબર. રોગન શૈલી આવશે. તેલ આધારિત ચિત્ર અને કાપડ ઉપર જે છે લગાવવાની ચિત્રકલા એટલે કઈ? તો રોગન શૈલી આપણો જવાબ બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 191મો. મૃત્યુ પછીનું જીવન ચરિત્ર ચિત્રકલાનો વિષય છે. મૃત્યુ પછીનું જીવન કઈ ચિત્રકલાનો વિષય છે? કઈ ચિત્રકલા આવશે મિત્રો? રાઈટ આન્સર વારલી ચિત્રકલા આવશે, બરાબર. મૃત્યુ પછીનું જીવન કઈ ચિત્રકલાનો? તો વારલી ચિત્રકલાનો વિષય જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સૌરાષ્ટ્ર પ્રદેશની રાજધાની કઈ હતી? મિત્રો, સૌરાષ્ટ્ર પ્રદેશની રાજધાની જે છે એ કઈ હતી? જુનાગઢ હતી, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો. સૌરાષ્ટ્ર પ્રદેશની રાજધાની કઈ? તો સૌરાષ્ટ્ર પ્રદેશની રાજધાની જુનાગઢ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? સૌથી નાની વિભાજ્ય સંખ્યા જે છે એ કઈ છે? 4 છે, બરાબર. 4 જે છે એ સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં યુરોપિયન પ્રજાઓ પૈકી અંગ્રેજો દ્વારા ભારતમાં જહાંગીર પાસેથી વેપાર કરવાના વિશેષ અધિકાર મેળવવા સફળ થનાર અંગ્રેજ પ્રતિનિધિ કોણ હતા? કોણ હતા મિત્રો? ભારતમાં મિત્રો યુરોપિયન પ્રજાઓ પૈકી અંગ્રેજો દ્વારા ભારતમાં જહાંગીર પાસેથી વેપાર કરવાના વિશેષાધિકાર મેળવનાર જે છે સફળ થનાર અંગ્રેજ પ્રતિનિધિ કોણ હતા? સર ટોમસ રો હતા, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખીશું. મિત્રો, ઈસવીસન 16માં જે છે ઈસવીસન 1600માં જે છે ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતી આદિવાસી ચળવળનો ઇતિહાસ દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્વપૂર્ણ મનાય છે? કઈ આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા દેવી ચળવળ જે છે એ મહત્વપૂર્ણ મુકામ મનાય છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? મિત્રો, ગુજરાતમાં ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ જે છે એ સૌથી વધારે ક્યાં આવશે? રાઈટ આન્સર રાજકોટમાં વિકસેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 1857ના સંગ્રામને ભારતનું પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કોણે કહ્યું હતું? વીર સાવરકરે કહ્યું હતું, બરાબર. 1857ના સંગ્રામને ભારતનું પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કોણે? તો વીર સાવરકરે જે છે એ કહેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ.
ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિની શપથ અંગેની જોગવાઈ છે? કયા અનુચ્છેદમાં આવશે મિત્રો રાઈટ આન્સર? ઉપરાષ્ટ્રપતિની શપથ અંગેની જોગવાઈ જે છે અનુચ્છેદ 69 જે છે કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આરજી હુકુમતનો અર્થ શું થાય છે? આરજી હુકુમતનો અર્થ જે છે મિત્રો શું થાય છે? શું આવશે? કામ ચલાઉ સરકાર, એવો અર્થ એનો થાય છે, ખાસ યાદ રાખજો. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કુસુમ વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? મિત્રો કુસુમ વિલાસ પેલેસ જે છે એ ક્યાં આવેલો છે? ક્યાં આવશે રાઈટ આન્સર? છોટા ઉદેપુર ખાતે આવેલો છે, ખાસ યાદ રાખજો મિત્રો. કુસુમ વિલાસ પેલેસ જે છે ક્યાં? તો છોટા ઉદેપુર ખાતે જે છે એ કુસુમ વિલાસ પેલેસ આવેલો છે. મિત્રો જોઈએ ત્યારબાદનો લાસ્ટ 201મો, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ગેટવે ઓફ ડાંગ કોને કહેવાય છે? મિત્રો ગેટવે ઓફ ડાંગ તરીકે કોને ઓળખવામાં આવે છે? આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.